તો હવે આપણું આજથી જે નવું ચેપ્ટર ચાલુ થાય છે એ કયું છે? આ નવા ચેપ્ટરની અંદર આપણે શીખવાનું છે કે બેડ લોન શું છે, બેડ લોન માટે જે બેડ બેંક બનાવવામાં આવેલી છે એ શું છે, અને બર્નિંગ ઇસ્યુઝ ઇન બેન્કિંગ સેક્ટર. બેન્કિંગ ક્ષેત્રની અંદર જે મહત્ત્વના મુદ્દાઓ છે કે જે થોડા સમયથી ચર્ચામાં રહેલા છે એ બધા આપણે જોઈશું. આની પહેલાં આપણે એક રીતે ક્રમમાં ચાલી રહ્યા છીએ. આપણે પહેલાં બેંક જોઈ. બેંકની અંદર પ્રાઇવેટ બેંક, પબ્લિક બેંક, કમર્શિયલ બેંક, શેડ્યુલ બેંક, પેમેન્ટ બેંક, રિજિયોનલ રૂરલ બેંક, આ બધું જોયું. પછી આપણે એના અંતર્ગત NBFI એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જોયા. પછી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ જોયા. અને હવે આ બેંક સાથે જોડાયેલો મુદ્દો છે એટલે આપણે બેડ લોન એટલે શું એ જોઈએ. અને બેન્કિંગ સેક્ટરમાં જે પ્રોબ્લેમ જે છે એ થોડું જોવાની કોશિશ કરીએ. તો એના અંતર્ગત પહેલાં આપણે બેડ લોન સમજીએ કે ટાઈપ્સ ઓફ લોન બેઝડ ઓન ઇન્ટરેસ્ટ રેટ. આપણે સૌથી પહેલાં લોનના પ્રકાર જોઈએ. વ્યાજના દરના આધારે પહેલો એક પ્રકાર આવે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ લોન, કે જેમાં વ્યાજનો દર જે છે એ ફિક્સ હોય. જે કોની માટે હોય તો કે શોર્ટ ટર્મ, ટૂંકા ગાળા માટે હોય. ક્રોપ લોન એટલે કે જે પાક હોય, પાક માટેનો લોન, જે ખેતર માટે જે પાક હોય, ખેતરની અંદર પાક, એની માટે ક્રોપ માટેની લોન લીધેલી હોય. અપ ટુ 3 લાખ ફોર ફાર્મર્સ, ખેડૂતો માટે 3 લાખ સુધી હોય. અને એનું ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ હોય 7%. એનું વ્યાજ દર કેટલો હોય? 7% ફિક્સ રાખેલો હોય. ધીસ ઇન્ટરેસ્ટ રેટ વિલ નોટ ચેન્જ થ્રુ આઉટ ધ લોન ટેન્યુઅર. જ્યાં સુધી લોન ચાલે ત્યાં સુધી એનો વ્યાજ દર જે છે એ બદલાતો નથી. જ્યારે બીજો વ્યાજદર હોય ને એ ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ હોય. ફ્લોટિંગ એટલે કે જે બદલતો રહેતો હોય. અહીંયા બાજુમાં ફુગ્ગો આપેલો છે, બલૂન આપેલો છે. બલૂનનો મતલબ શું કે ભાઈ બલૂન ઉડતો જાય એટલે ઘડીક ઉપર જાય, ઘડીક નીચે જાય અને વારંવાર ઉપર જતો રહે, એટલે ફ્લોટિંગ બદલાતો રહેતો હોય એ. તો આની અંદર આ નક્કી કઈ રીતે થાય? આ તો એક્સટર્નલ બેન્ચમાર્ક વત્તા સ્પ્રેડ વત્તા રિસ્ક પ્રીમિયમ, આના આધારે જે છે એ નક્કી થાય. અને 12%ની આજુબાજુ હોય. એક્સટર્નલ બેન્ચમાર્ક એટલે શું? આપણે ઓલરેડી જોઈ લીધું છે કે આની ગણતરી કઈ રીતે થાય. ટેકનિકલ બાબતોના આધારે એની ગણતરી થાય એ આપણે સમજવાનું નથી. એની ઉપર બીજો થોડુંક સ્પ્રેડ લગાવવામાં આવે. સ્પ્રેડ એટલે કે બેંકનું જે માર્જિન અથવા એક હોય એ. અને પછી રિસ્ક પ્રીમિયમ, કે જે વ્યક્તિને લોન આપવાની છે તો એની ઉપર રિસ્ક કેટલું રહેલું છે, એ કેટલું કોલેટરલ મૂકે છે કે કોલેટરલ નથી મૂકતું. તો આના અંતર્ગત 12%ની આજુબાજુ ઓરિજિનલી રાખવામાં આવતો હતો. પરંતુ બેન્ચમાર્ક ઇઝ રેગ્યુલરલી અપડેટેડ. બેન્ચમાર્ક જે છે એને સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. સો રિઝલ્ટન્ટ ઇન્ટરેસ્ટ રેટ મે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થ્રુ આઉટ ધ ટેન્યુઅર ઓફ લોન. તો અહીંયા આપણે જોયું કે બેન્ચમાર્ક જે છે, બેન્ચમાર્ક રેટ જે છે એ સમયાંતરે અપડેટ કરવામાં આવતો હોય છે. એટલે એની અંદર જે છે એ વધારો ઘટાડો થતો રહેતો હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એના આધારે આ જે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ જે છે એનો સમગ્ર લોનનો જે ટેન્યુઅર જે છે એના અંતર્ગત એ વધઘટ થઈ શકે છે. ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટની અંદર બીજી એક આવી શકે ટીઝર લોન. ટીઝર લોન શું છે એ જોઈએ. તો સબ ટાઈપ ઓફ ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ. ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ લોન જે છે એનો જે સબ ટાઈપ છે, એનો જે ઉપભાગ છે, કે જેમાં વેર ઇનિશિયલી યર્સ હેવ લો ઇન્ટરેસ્ટ, કે શરૂઆતના સમયની અંદર જે છે એ વ્યાજદર કેવો હોય? ઓછો હોય. બટ આફ્ટરવર્ડ્સ, પરંતુ થોડા સમય પછી વ્યાજદર જે છે એ ધીમે ધીમે વધતો જાય. વાય RBI હેઝ નોટ બેન્ડ ટીઝર લોન બટ હેઝ પુટ સ્ટ્રિક્ટર રેગ્યુલેશન ઓન ધેમ ફ્રોમ 2011. RBI એની ઉપર પ્રતિબંધ નથી મૂકેલો, પરંતુ 2011 પછી એની ઉપર જે છે એ નિયમો ખૂબ જ કડક કરી નાખેલા છે. આની પહેલાં જે સબપ્રાઇમ ક્રાઇસિસ થયેલું હતું, સબપ્રાઇમ ક્રાઇસિસ એ ટીઝર લોનના કારણે થયેલું હતું. કારણ કે ટીઝર લોનની અંદર કેવું હોય કે શરૂઆતમાં વ્યાજદર ઓછો હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે પહેલા વર્ષે વ્યાજદર 5% હોય, પછી 6% થાય, પછી 7% થાય, પછી 8%, 9%, 10%, 11%, એવી રીતે વધતું જાય. તો આના કારણે શું થાય કે જે સબપ્રાઇમ કસ્ટમર હોય, સબપ્રાઇમ કે જે પ્રાઇમ ન હોય એવા, કે જે હજી એટલું બધું કમાતા નથી પરંતુ એમની પરિસ્થિતિ ઠીકઠાક છે, પોતાના ઘરનું માંડ ગુજરાન ચાલતું હોય, તો આવા કેસની અંદર જ્યારે ઓછો વ્યાજદર હોય ને ત્યારે તો એ લોન ભરી દે. પરંતુ ધીમે ધીમે જેમ વ્યાજદર વધતો જાય ને તો પછી એ લોકો લોન કેવી કરી નાખે? ડિફોલ્ટ કરી નાખે. એટલે કે લોન ભરી શકે નહીં. તો ટીઝર લોન જે છે એ MCQમાં પૂછાઈ શકે કે ટીઝર લોન એટલે શું, અને નીચે 4-5 ઓપ્શન આપેલા હોય. તો શરૂઆતમાં વ્યાજદર ઓછો હોય અને ધીમે ધીમે વધતો જાય તો એ શું છે? ટીઝર લોન છે. હવે આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ લોન બેઝડ ઓન બોરોવર. બોરોવર એટલે કે ઉધાર લેવાવાળા વ્યક્તિ, લોન લેવાવાળા વ્યક્તિ, એના આધારે આપણે જે છે એ લોનના પ્રકાર જોઈએ. તો પહેલાં એક બોરોવર આવે પ્રાઇમ બોરોવર. પ્રાઇમ બોરોવરનો મતલબ શું? એમેઝોન પ્રાઇમ આવે. એમેઝોન પ્રાઇમનો મતલબ શું કે ભાઈ જે 1000 રૂપિયા, 1500 રૂપિયા જે થતું હોય એ વર્ષના જે આપી અને જે બને, એટલે કે પ્રાઇમનો મતલબ શું કે એ થોડાક સ્પેશિયલ છે. પ્રાઇમનો મતલબ શું કે એ ભાઈ થોડાક પ્રીમિયમ છે, થોડાક સ્પેશિયલ છે. બેંક એમની સાથે થોડી સારી ટ્રીટમેન્ટ કરશે. હી હેઝ ધ કેપેસિટી ટુ રીપે ધ લોન. અને પ્રાઇમ બોરોવર એવા બોરોવર છે કે એની કેપેસિટી છે
કે લોન જે છે એ પાછી ભરી શકશે, લોન રીપે કરવાની એની કેપેસિટી છે, તો એને કહીશું આપણે પ્રાઇમ બોરોવર. બીજું સબપ્રાઇમ બોરોવર. સબપ્રાઇમ બોરોવર જે છે એ જનરલી ઇન્ડિવિડ્યુઅલ હોય, મોટે ભાગે ઇન્ડિવિડ્યુઅલ જ હોય. તો ઇન્ડિવિડ્યુઅલ અહીંયા સબપ્રાઇમની બાજુમાં તમે ચિહ્ન જોશો તો ખબર પડશે કે હાથ ઊંચા કરી દીધા છે. આપણે હાથ ઊંચા ક્યારે કરીએ ગુજરાતીની અંદર? તો કે ભાઈ જ્યારે હવે પૈસા કંઈ નથી ત્યારે આપણે બેંક પાસેથી હાથ ઊંચા કરી દીધા કે ભાઈ હવે કંઈ નહીં મેળવે. એટલે કે એવો વ્યક્તિ કે સચ પર્સન ડઝન્ટ હેવ કેપેસિટી ટુ રીપે લોન, જેની કેપેસિટી નથી લોન રીપે કરવાની. ગિવિંગ ટીઝર રેટ હોમ લોન ટુ સબપ્રાઇમ બોરોવર વોઝ અમોંગ ધ રીઝન ફોર સબપ્રાઇમ ક્રાઇસિસ ઇન USA 2007 અને 08. 2007-08ની અંદર અમેરિકામાં જે સબપ્રાઇમ ક્રાઇસિસ થયેલું હતું એ આના કારણે થયેલું હતું. હોમ લોન એટલે કે ઘર લેવા માટે લોન આપી દીધેલી હતી. બધા ફોન કરીને કહેતા હતા ઘર લઈ લો. અને ટીઝર લોન આપી દીધી. ટીઝર લોનમાં મેં તમને કીધું એવું પહેલાં સસ્તો વ્યાજદર આપ્યો, ત્યારે તો બધા લોકોએ જે છે એ પૈસા ભર્યા, પરંતુ પછી ભરી શક્યા નહીં. વિચ અલ્ટિમેટલી લેડ ટુ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. અને આ જે સબપ્રાઇમ ક્રાઇસિસ અંતર્ગત જ તે શું થયું તો કે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જે છે અહીંયા સુધી પહોંચી ગયા. હકીકતમાં જે સબપ્રાઇમ ક્રાઇસિસ છે એમાં સબપ્રાઇમનો એક મતલબ છે. સબપ્રાઇમનો મતલબ શું કે સબપ્રાઇમનો મતલબ એવો વ્યક્તિ કે જે લોન ભરી શકે એવો છે નહીં. આગળ વાત કરીએ ઓવર લિવરેજ બોરોવર, કે અમુક વાર કંપની હોય અને કંપની શું કરે, ઓવર લેવરેજ બોરોવર. ઓવરનો મતલબ શું? વધારે પડતું, પોતાની ઓકાત કરતાં વધારે. તો સચ કંપની હેઝ બોરોડ ટુ મચ મની ધેન ઇટ્સ એબિલિટી ટુ પે ઇટ બેક. આ એવી કંપની હોય કે જે પોતાની કંપની એ કંપનીની જેટલી એબિલિટી જે છે કે જે રીપે કરી શકે, લોન પાછી ભરી શકે, એની કરતાં પણ વધારે લોન જે છે એ લઈ લીધી હોય. એટલે કે પોતાની કંપનીની ઓકાત કરતાં વધારે લોન લઈ લીધી હોય, એને કહેવાય ઓવર લિવરેજ જે કંપની. હેઝ હાઈ રેશિયો ઓફ ડેબ્ટ ટુ ઇક્વિટી. અને આવા કેસની અંદર શું થાય કે એની પાસે જેટલી માલિકી છે, માલિકી એટલે કે ઇક્વિટી એટલે કે જેટલા શેર છે એ શેર કરતાં એનો ડેબ્ટ એટલે કે ઉધાર જે છે, લોન લીધેલું હોય, એનો રેશિયો જે છે એ વધી ગયો હોય. હવે પ્રશ્ન થાય કે ભાઈ ઓવર લિવરેજ કંપની જે છે શું એ ખરાબ જ હોય? અથવા પ્રશ્ન થાય કે શું આ ઓવર લિવરેજ કંપની જે છે એ શું દર વખતે લોન બૂચ મારીને જતી રહે? તો કે ના, એવું ન હોય. અમુક વાર કંપનીએ ઓવર લિવરેજ બનવું જ પડે. કેમ બનવું પડે એ આપણે જોઈએ. પહેલાં તો અહીંયા જોઈએ કે મતલબ કે એમની પાસે જેટલા શેર હોય, જેટલી માલિકી હોય, જેટલી ઇક્વિટી હોય, એની કરતાં વધારે માત્રામાં લોન લેવી પડે. એ ઓવર લિવરેજ બનવું પડે. કેમ? કારણ કે અમુક બિઝનેસ અથવા તો અમુક બિઝનેસ મોડેલ જ એવા હોય કે જેમાં વધુ અને વધુ કેશ, વધુ અને વધુ રોકડા પૈસાની જરૂર પડતી હોય, અને એમના જે બીજા જૂના પૈસા જે છે એ ક્યાંક ને ક્યાંક બ્લોક થયેલા રહેતા હોય. ઇન ધ સેન્સ કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અથવા કોઈ પ્રોજેક્ટની અંદર એમના પૈસા ફસાયેલા હોય, મતલબ કે મની જે છે એ કોઈ જગ્યાએ બ્લોક થયેલા હોય. તો આવા કેસની અંદર એમને ઓવર લિવરેજ બોરોવર જે છે એ બનવું પડતું હોય. એટલે અહીંયા હું તમને એ સમજાવવા માંગુ છું કે કોઈ કંપની ઓવર લિવરેજ છે તો એનો મતલબ એવો નથી કે એ લોન બૂચ મારીને જતી રહે છે. એવું આપણે નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ નહીં. સબપ્રાઇમ ઉપર આપણે એવું થોડું ઘણું કહી શકીએ. સબપ્રાઇમ ઉપર એવું આપણે 50%ની આજુબાજુ કહી શકીએ કે ભાઈ એ લોન પાછી આવવાની શક્યતા ઓછી છે. જોકે સબપ્રાઇમ તે 100% તો કોઈ બાબતે ન કહી શકે, પરંતુ ઓવર લિવરેજની અંદર તો એવું ન જ કહી શકે. આગળ વાત કરીએ ઝોમ્બી લેન્ડિંગ. ઝોમ્બી લેન્ડિંગ એટલે શું? તો કે વેન અ વીક બેંક કીપ્સ ગિવિંગ ન્યૂ લોન ટુ ધ સબપ્રાઇમ ઓવર લેવરેજ ધ બોરોવર. જ્યારે કોઈ વીક બેંક એટલે કે નબળી બેંક જે છે એ કોઈ સબપ્રાઇમ કસ્ટમરને અથવા ઓવર લિવરેજ બોરોવરને વારંવાર લોન દે જ કરે છે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક સબપ્રાઇમ કસ્ટમર આવ્યો, એ પહેલાં 1 લાખ રૂપિયાની લોન લઈ ગયો, અને 1 લાખ રૂપિયાની લોન જે છે હવે પરત ચૂકવવાની છે, પરંતુ હવે એ એના હપ્તાએ ભરી શકે એમ નથી. એટલે આજે 1 લાખ રૂપિયાની લોન લેવાવાળો વ્યક્તિ બેંક પાસે ગયો અને પછી શું કીધું ખબર છે? એક કામ કરો, તમે મને 2 લાખ રૂપિયાની લોન આપો. તમે મને 2 લાખ રૂપિયાની લોન આપશો તો હું આમાંથી બધું અરેન્જમેન્ટ કરી દઈશ. પછી આ 2 લાખ રૂપિયામાંથી એ હપ્તા ભરશે, થોડોક સમય હપ્તા ભરશે, પણ હવે તો પાછી ડબલ જીઓપાર્ડી આવી ગઈ. એટલે કે 2 પ્રકારની સમસ્યા, એક તો 1 લાખની 2 લાખની 2 ભરવાના. તો હવે શું થશે? એમાં તે વચ્ચે થોડાક સમય પછી પાછો ડિફોલ્ટ થશે, પાછો બેંક પાસે જશે કે એક કામ કરો, નવી લોન આપો ને એમાંથી હું બધું અરેન્જમેન્ટ કરી નાખીશ. કંપનીવાળી તે ઘણી બધી વાર એવું કરતા હોય. કંપનીએ ઘણું બધું લાખો કરોડો રૂપિયાનું બોરો કરી લીધું હોય, પછી બેંકને કે પછી ડિફોલ્ટ થઈને ત્યારે બેંકને કે એક કામ કરો, તમે મને બીજા 500 કરોડ આપો. આ 500 કરોડથી હું મારી પાસે એક એવો જબરજસ્ત આઈડિયા છે કે હું મારી કંપનીને આસમાનની ઊંચાઈ ઉપર પહોંચાડી દઈશ, અથવા તો હું નવી કંપની સ્ટાર્ટ કરીશ અને એમાંથી તમારું બધું જે છે એ ચૂકતે કરી દઈશ. આવી રીતે જે વારંવાર જે છે એ બેંક લોન આપ કરે તો એને શું કહે? ઝોમ્બી લેન્ડિંગ કહેવામાં આવે છે. આના આધારે એક ક્વેશ્ચન પૂછેલો છે કે વાય ઇઝ ધ ઓફરિંગ ઓફ ટીઝર લોન બાય કમર્શિયલ બેંક અ કોઝ ઓફ ઇકોનોમિક કન્સર્ન. શા માટે કમર્શિયલ બેંક જે છે એ ટીઝર લોન આપે ને તો એ ઇકોનોમિક આર્થિક દ્રષ્ટિએ કન્સર્ન ચિંતાનો વિષય છે. એ ચિંતાનો વિષય શા માટે છે? તો પહેલો વિધાન એવું કહે છે કે ધ ટીઝર લોન્સ આર કન્સિડર્ડ ટુ બી એન એસ્પેક્ટ ઓફ સબપ્રાઇમ લેન્ડિંગ એન્ડ બેંક્સ મે બી એક્સપોઝડ ટુ ધ રિસ્ક ઓફ ડિફોલ્ટર્સ ઇન ફ્યુચર. કે ટીઝર લોન જે છે ને એ સબપ્રાઇમ લેન્ડિંગ વાળાને આપવામાં આવે છે અને બેંક કદાચ ભવિષ્યમાં ડિફોલ્ટર જે છે એનો સામનો કરવો પડે છે, એટલે કે લોન બૂચ મારી અને જઈ શકે છે. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે, બરાબર.
બીજું જોઈએ કે ઇન ઇન્ડિયા ધ ટીઝર લોન્સ આર મોસ્ટલી ગિવન ટુ ઇનએક્સપિરિયન્સ્ડ એન્ટરપ્રિન્યોર્સ ટુ સેટઅપ મેન્યુફેક્ચરિંગ ઓર એક્સપોર્ટ યુનિટ. ભારતની અંદર ટીઝર લોન જે છે એ કોને આપવામાં આવે છે? તો કે મોટે ભાગે ઇનએક્સપિરિયન્સ્ડ આંતરપ્રિન્યોર્સ ટુ સેટઅપ મેન્યુફેક્ચરિંગ ઓર એક્સપોર્ટ યુનિટ. તો તમારા તો મતલબ કે બીજા ઓપ્શન વિશે તો હજી આપણે અત્યાર સુધી કંઈ વાંચેલું જ નથી. મતલબ કે આવું કંઈ છે જ નહીં, આવી કોઈ સત્ય હકીકત છે જ નહીં. એટલે બીજું વિધાન શું થઈ જશે? બીજું વિધાન ખોટું થઈ જશે. એવું કોઈ છે નહીં કે ભાઈ ટીઝર લોન જે છે એ ઇનએક્સપિરિયન્સ આંતરપ્રિન્યોરને કેને આપવામાં આવે, એવું કંઈ છે નહીં. આપણે આની ટીઝર લોન વિશે શું જોયું કે ટીઝર લોન અંતર્ગત ભારતની અંદર આરબીઆઈએ ટીઝર લોનને બેન નથી કરેલી, પરંતુ એની ઉપર સ્ટ્રિક્ટ રેગ્યુલેશન એટલે કે કડક નિયંત્રણો લગાવેલા છે. પણ એવું કંઈ નથી લખેલું કે ભાઈ ખાલી ઇનએક્સપિરિયન્સ આંતરપ્રિન્યોરને જ આપજો, કોલાને જ આપજો. એટલે બીજું વિધાન જે છે ખોટું છે. આનો આન્સર શું આવશે? ઓનલી 1 આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? આગળ જોઈએ. હા, તો ઘણી બધી વાર પરીક્ષાની અંદર આવું થશે. પરીક્ષામાં શું થશે કે અમુક સ્ટેટમેન્ટ, અમુક વિધાન એવું બધું આપેલું હશે કે જેમાં તમે એકાદા વિશે તો શ્યોર હશો, પરંતુ બીજા એકાદા વિશે ખબર નહીં હોય. તો આવા કેસની અંદર હવે તમે જો એ ક્વેશ્ચન છોડી અને આવતા રહેશો તો પાસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે આવા કેસની અંદર તમારે રિસ્ક સુધી પહોંચવું પડશે, રિસ્ક લેવી પડશે. હવે આમાં જોઈએ તો આમાં તમે 50-50 સુધી તો પહોંચી જ ગયા કે ભાઈ બીજું નથી ખબર, પણ પહેલું તો પાક્કું ખબર છે કે પહેલું તો સાચું જ છે. તો પહેલું સાચું છે એટલે આ બી, આ જે બી અને ડી તો નીકળી જશે. ઓકે, તો એવી રીતે તમારે આગળ વધવાનું છે. આગળનો ટોપિક છે એનપીએ. એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ. નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે શું એ સમજીએ. નોન એટલે કે નહીં, પરફોર્મનો મતલબ શું થાય? પરફોર્મનો મતલબ થાય કંઈક હલનચલન કરવું, પરંતુ નોન પરફોર્મિંગ હવે આ કોઈ પણ હલનચલન કરતું નથી. એસેટ્સ એટલે કે પૂંજી. લોન આ એક પ્રકારની એવી લોન છે કે હવે એ કોઈ પણ પ્રકારની હલનચલન કરતી નથી. ઇટ મીન્સ કોઈ વ્યક્તિ, એ નામનો વ્યક્તિ જે છે એ લોન લઈ લે પરંતુ થોડા સમય સુધી, ખાસ કરીને 3 મહિના સુધી એટલે કે 90 દિવસ સુધી એ લોન પણ પાછી ચૂકવતો નથી અને હપ્તો પણ પાછો ચૂકવતો નથી. મતલબ કે હવે બેંકને એવું લાગે કે ભાઈ હવે આ લોન ક્યારે આવશે? સતત 3 મહિના સુધી પહેલા મહિને હપ્તો ન ચૂક્યો, લોન ન ચૂક્યો, બીજા મહિને ન ચૂક્યો હપ્તો, લોન ત્રીજા મહિને ન ચૂક્યો. એટલે હવે બેંક જે છે એને થોડીક રિસ્ક થઈ જાય. બેંકને એવું લાગે કે હવે પાછી આવશે કે નહીં આવે. તો એ 3 મહિના સુધી જો આવું થાય તો એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ્સ. આને એક રીતે એવું કહી શકાય એકદમ ગુજરાતીની અંદર કે બેંકોની ફસાઈ ગયેલી લોન અથવા બેંકની સલવાઈ ગયેલી લોન. બેંક પાસેથી એવી લોન કે જે બૂચ મરાઈ ગઈ છે કે હવે જે આવવાના ચાન્સીસ બહુ ઓછા છે, નહીં જ આવે એવી કોઈ ગેરંટી નથી. એવી કોઈ ગેરંટી તો આવી જાય, ન આવી જાય, એ તો ભાઈ રિસ્ક ઉપર કહેવાય. પરંતુ બેંકની જે સલવાઈ ગયેલી લોન, ફસાઈ ગયેલી લોન અથવા કસ્ટમર લોકો જે લોન લઈને બૂચ મારીને જતા રહે છે એ એનપીએ અંતર્ગત આવશે. તો કે એનપીએ અથવા ટીબીએસ પ્રોબ્લેમ 3 સ્ટેજીસ ઓફ. આ એનપીએ તાત્કાલિક ન બની જાય, એના 3 સ્ટેજીસ છે એ જોઈએ. ટિલ મિડ 2000 સુધીમાં શું હતું? બૂમ પીરિયડ ઇન ગ્લોબલ ઇકોનોમી. વૈશ્વિક અર્થતંત્રની અંદર બૂમ પીરિયડ હતો. જ્યારે પણ કોઈ પણ અર્થતંત્રની અંદર બૂમ પીરિયડ હોય ને તો વધુ વધુ લોન આપવામાં આવતી હોય, વધુ લોન બાંટવામાં આવતી હોય. જે તે લોકો જે છે એ લોન લઈને જતા રહેતા હોય. કારણ કે એક વસ્તુ સમજો, જ્યારે લોન લઈને વધુ લોકો લોન લેતા હોય ત્યારે તો વધુ નવા ઉદ્યોગ ધંધાને એવું બધું સ્થાપતા હોય, નવા લોકોને નોકરી મળતી હોય, એને પગાર મળતો હોય અને ઇકોનોમી જે છે એ બૂમ પીરિયડની અંદર હોય. તેજીમાં ક્યારે હોય? જ્યારે વધુ લોન આપે. એક રીતે બંને એકબીજાને કેવું છે? બંને એકબીજા ઉપર નભે છે. બૂમ પીરિયડ અને જે વધુ લોન આપી એ બંને એકબીજા ઉપર નભે છે. તો કે ઇન્ડિયન કોર્પોરેટ્સ વર ટેકિંગ લાર્જર અમાઉન્ટ ઓફ લોન્સ એન્ડ બીકેમ ઓવર લિવરેજ્ડ. તો આવા કેસની અંદર 2000 સુધીમાં શું થયું કે બૂમ પીરિયડ હતો, વધુ લોકોને લોન આપતી હતી બેંક. એટલે ભારતના જે ઉદ્યોગ જગતના લોકો, ઉદ્યોગપતિઓ, એમને મોટી અમાઉન્ટમાં લોન લીધી અને કેવા બની ગયા? ઓવર લિવરેજ્ડ બની ગયા. ઓવર લિવરેજ્ડ એટલે શું એ આપણે અત્યારે જ સમજી ચૂક્યા છીએ. પછી 2007-8ની અંદર શું થયું? 2007-8ની અંદર સબપ્રાઇમ ક્રાઇસિસ થયું અને સબપ્રાઇમ ક્રાઇસિસના કારણે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એટલે કે આખા વિશ્વની અંદર જે છે એ મંદી આવી ગઈ. તો આવા કેસની અંદર ઇન્ડિયન એક્સપોર્ટ, ભારત જે વસ્તુ વિદેશમાં વેચતો હતો એની અંદર ઘટાડો થયો. કેમ? કારણ કે વિદેશ આ જે ગ્લોબલ ઇકોનોમી જે બૂમ પીરિયડમાં ચાલતી હતી એ હવે મંદીમાં આવી ગઈ. કેમ મંદીમાં? સબપ્રાઇમ ક્રાઇસિસ અને ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે. તો ભારતના એક્સપોર્ટ જે છે એ ઘટી ગયા. ભારતના એક્સપોર્ટ ઘટી ગયા અને સબપ્રાઇમ ક્રાઇસિસને આવી ગયું તો એના કારણે ભારતને પણ થોડો ઘણો ફટકો તો પડશે તે. તો કે આ પડશે. તો ભારતની અંદર પણ જે બૂમ પીરિયડ હતો એ કેવો આવશે? એ મંદીના પીરિયડની અંદર ધીમે ધીમે કન્વર્ટ થશે. તો એ સમયે યુપીએ ગવર્મેન્ટ હતી, એની પોલિસી કેવી હતી? એ પોલિસી પેરાલિસિસ થઈ ગઈ. પેરાલિસિસ એટલે શું? કે પેરાલિસિસ એટલે કે શરીરનું કોઈ અંગ જ્યાં પેરાલિસિસ થઈ ગયું હોય તો એ કામ કરતું બંધ થઈ ગયું. તો ભારતની ઇકોનોમી અથવા ભારતની જે સરકારની પોલિસી હતી એ પેરાલિસિસ થઈ ગઈ, એ કામ કરતી બંધ થઈ ગઈ. કારણ કે સરકારે જે પોલિસી બનાવેલી હોય એ તો ભાઈ આ સબપ્રાઇમ ક્રાઇસિસ પહેલાં બનાવેલી હોય. તો એમને કે જ્યારે પોલિસી બનાવતો હોય ત્યારે એવું ન વિચાર્યું હોય કે સબપ્રાઇમ ક્રાઇસિસ આવશે, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવશે, આપણું એક્સપોર્ટ જે છે એ ઘટશે, એવું વિચારી ન બનાવ્યું. એટલે જ્યારે અચાનક આવી કોઈ વસ્તુ આવે ત્યારે જે જૂની પોલિસી હોય એ પેરાલિસિસ થઈ જાય, એટલે કે એ કામ કરતી બંધ થઈ જાય. અને એ સમયે બીજી વાત કરીએ
કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ પણ સર્વોચ્ચ લેવલે હતું. આ કયો સમય છે? 2007-8નો. જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે કે સુપ્રીમ કોર્ટ વારંવાર પોતાના ચુકાદા આપતી હતી. સરકારે કોઈ નિયમ ન બનાવેલો, કાનૂન ન બનાવેલો તો વારંવાર જ્યુડિશિયરી ન્યાયતંત્ર જે છે એ દખલ અંદાજી કરતી હતી. બીજી વાત કરીએ કે એ સમયે એન્વાયરમેન્ટ એક્ટિવિઝમ, પર્યાવરણવાદી લોકો જે છે એ પણ વધુ ને વધુ આગળ આવતા હતા. તો આના કારણે શું થતું હોય કે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ, નવી કંપની, કારખાનું, રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવું કોઈ બનાવવાનું હોય તો બની શકે નહીં. કેમ? કારણ કે પર્યાવરણવાળા આગળ ને આગળ આવી જાય એટલે. તો પ્રોજેક્ટ ગોટ્સ ડિલે, આના કારણે પ્રોજેક્ટ ડિલે મોડું થતું હતું. કંપનીઝ બીકેન ફેસિંગ ડિફિકલ્ટીઝ, કંપનીને વારંવાર અમુક પ્રકારની ડિફિકલ્ટી આવતી હતી પ્રોજેક્ટ ફિનિશ કરવા માટે અને લોન જે છે એ રીપે કરવા માટે, પાછી ભરવા માટે. આવું 2007-8માં થયું હતું. તો 2013માં શું થયું? 2013ની અંદર 1/3 બેંક એટલે કે 33% જેટલી બેંકો જે છે, બેંક લોન્સ વર ઓન બાય IC1 કંપનીઝ. 1/3 33% જેટલી લોન જે છે એ કોની પાસે હતી? તો કે IC1 કંપનીઝ પાસે. IC1 કંપનીઝ એટલે શું? એટલે કે કંપનીઝ વિથ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો લેસ દેન 1. એટલે કે આ એવી કંપની છે કે જેનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો જે છે એ 1 કરતાં ઓછો છે. એનો મતલબ શું? મિનિંગ દે વર નોટ જનરેટિંગ ઇનફ રેવન્યુ ઇવન ટુ રીપે ધ લોન ઇન્ટરેસ્ટ. એટલે કે એમને જે છે એમને એટલું વ્યાજ પણ એટલું રેવન્યુ, એટલી આવક પણ એમની નથી કે એ લોનનું વ્યાજ ભરી શકે, લોનનું જે છે એ વ્યાજ ભરી શકે. સમજો, અહીંયા ફરીથી સમજીએ. કંપનીઝ વિથ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો ICR, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. આનો મતલબ શું? આનો મતલબ એ કે સમજો કે અથવા તો સમજો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો, આનો મતલબ આ 1 કરતાં ઓછો હોય ને, 1 કરતાં ઓછો, આનો મતલબ એમ કે એમને એટલો પૈસા નથી કમાતા. કંપની જે છે, કંપનીનું રેવન્યુ, કંપનીની આવક એટલી નથી કે એ લોન જે છે ને એ લોનનો હપ્તો ભરી શકે, લોનનો જે છે એ ઇન્સ્ટોલમેન્ટ ભરી શકે. લોન ભરવાની વાત તો દૂર થઈ. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો આ પ્રશ્ન એકવાર પૂછી ગયો છે અને બીજી વાર પણ GPSCમાં પૂછવાની શક્યતા છે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો 1 કરતાં ઓછો છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે કંપની એટલું રેવન્યુ એટલું પણ પ્રાપ્ત નથી, એટલું જે છે એટલી આવક નથી પ્રાપ્ત કરતી કે જેના અંતર્ગત એ લોનનું વ્યાજ ભરી શકે, લોનનું વ્યાજ ભરી શકે એવી હાલત નથી. તો એને આપણે શું કહીશું? IC1 કંપનીઝ. એ જ કંપની IC1 કંપનીઝ. અને આ IC1નો મતલબ શું? ICનો મતલબ છે કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો 1. IC1 એનો મતલબ શું? ઇન્ટરેસ્ટ કવરેજ 1. Thus, balance sheet of some larger corporate companies and public sector banks became weaker. તો આવા કેસની અંદર શું થયું? આવા કેસની અંદર છે કંપનીની બેલેન્સ શીટ હતી એ વીક બની ગઈ. બેલેન્સ શીટ એટલે શું? બેલેન્સ શીટ એટલે કે જે કંપનીના જે લેખાજોખાનું જે વાત ચાલતી હોય તો આવા કારણે શું થશે? તમે વિચારો કે કંપની જે છે, લાર્જર કોર્પોરેટ કંપનીઝ, ઉદ્યોગ જગતની કંપનીઓ, એ ક્યાં જતી હશે? ખાડે જતી હશે, લોસમાં જતી હશે. કેમ? કારણ કે આપણે અત્યારે તો જોયું કે ભાઈ એ IC1 કંપની હતી. IC1 કંપની એટલે કે વ્યાજ ભરી શકે એટલું રેવન્યુ નથી એમનું, વ્યાજ ભરી શકે એટલી પણ આવક નથી. મતલબ કે એમની આવક એકદમ ઘટી ગઈ એટલે કે એમની બેલેન્સ શીટની અંદર કંપનીનું ખાતું કેવું હશે? નબળું હશે, લોસની અંદર ચાલતી હશે. તો લાર્જર કોર્પોરેટ કંપની એની બેલેન્સ શીટ કેવી હશે? નબળી ચાલતી હશે. હવે એ જ સામે આપણે જોઈએ કે પબ્લિક સેક્ટર બેંક, સરકારી બેંકની જે બેલેન્સ શીટ હશે એ કેવી હશે? તો સરકારી બેંક જે છે, સરકારી બેંક એની બેલેન્સ શીટ એ પણ નબળી હશે, એ પણ લોસમાં ચાલતી હશે. કેમ લોસમાં ચાલતી હશે? કારણ કે ભાઈ સરકારી બેંકો જે છે એમને લોન કોને આપેલી છે? એમને આ ઉદ્યોગપતિઓને તો લોન આપેલી છે અને આ ઉદ્યોગપતિ ખુદ ખાડામાં ચાલે છે અને ઉદ્યોગપતિઓ જે છે એ પણ વ્યાજ જે છે એ ભરી શકે એમ નથી અથવા લોન ભરી શકે એમ નથી. તો લોન ભરી નહીં શકે તો પબ્લિક સેક્ટર બેંક, સરકારી બેંકો પાસે પૈસા નહીં આવે. એટલે આના કારણે શું થયું? સરકારી બેંક જે છે ને, સરકારી બેંક એ પણ વીક એટલે કે એ પણ શું બની ગઈ? એ પણ નબળી બની ગઈ. અને આ જે આખી સમસ્યા જે છે એને કહેવાય ટ્વિન બેલેન્સ શીટ સિન્ડ્રોમ. આ શબ્દ જે છે એ ટ્વિન બેલેન્સ શીટ સિન્ડ્રોમ એ વારંવાર આવતો હશે, વારંવાર કરંટ અફેરમાં બીજી જ્યાંથી આવતો હશે. હવે કોઈ વ્યક્તિ મને એમ કહે કે ટ્વિન બેલેન્સ શીટ સિન્ડ્રોમ મને તમે સમજાવી દો, તો હું તો એને 2-5 મિનિટમાં સમજાવી દઉં, બરાબર. પરંતુ સામેવાળો વ્યક્તિ કેટલું સમજે છે? તો અત્યારે જેટલું સમજેલા છો તમે એટલું તો એ નહીં જ સમજી શકે. કેમ? કારણ કે પહેલાં ભાઈ ટ્વિન બેલેન્સ શીટ સિન્ડ્રોમ સમજતા પહેલાં તમારે સમજવું પડે કે લોનના પ્રકાર કેટલા છે, લોનના પ્રકાર બોરોવર અંતર્ગત કેટલા છે, કે જેમાં ટીઝર લોન આવે, જેમાં પ્રાઇમ લોન આવે, જેમાં સબ પ્રાઇમ કસ્ટમર આવે, જેમાં ઓવર લિવરેજ આવે. આ બધું પહેલાં સમજવું પડે અને એના અંતર્ગત ભારતની અંદર NPAનું પ્રમાણ જોવું પડે. પછી એના અંતર્ગત આપણે એ જોવું પડે કે સબ પ્રાઇમ ક્રાઇસિસ આવેલું હતું, એના અંતર્ગત ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી ગયું, પર્યાવરણના એ બધાના લોચા ચાલતા હતા. એના કારણે 2013ની અંદર ઘણી બધી કંપની જે છે એ IC1 કંપની બની ગઈ. એટલે કે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કે જેનો 1 કરતાં ઓછો હતો, એટલે કે એ એટલું રેવન્યુ, એટલી આવક પણ નથી જનરેટ કરતી કે જે લોનનું વ્યાજ ભરી શકે. અને એના કારણે કંપનીની બેલેન્સ શીટ બગડી ગઈ. કંપની જે છે ખાડે જવા માંડી. એના અંતર્ગત સરકારી બેંકોએ ખાડે જવા માંડી, એ પણ લોસ કરવા માંડી. કેમ? કારણ કે સરકારી બેંકોએ આ બધા મોટા ઉદ્યોગપતિઓને તો લોન આપી હતી. એટલે બંને એક સાથે જે છે એ ખાડે જવા માંડી. તો આ જે પરિસ્થિતિ જે છે, આ પરિસ્થિતિને TBS ટ્વિન બેલેન્સ સિન્ડ્રોમ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં?
હા, અને એટલે જ તો 2015-16ના ઇકોનોમિક સર્વેની અંદર 2015-16ના ઇકોનોમિક સર્વેની અંદર શું હતું તો કે એણે આ ટ્વિન બેલેન્સ સિન્ડ્રોમ જે છે એ સમસ્યા છે ભારતની અંદર એની જે છે એ વાત કરી. નીચે એક જે છે એ ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ શું કહે છે કે પર્સન્ટેજ ઓફ ગ્રોથ ઇન ધ લોન ન્યૂ પ્રાઇવેટ બેંક નવી એ સમય શું થતું હતું 2015-16ની અંદર 2015 અહીંયા જો વર્ષ નીચે આપેલા છે 11, 12, 13, 14, 15, 16. તો જે ગ્રીન કલર જે છે ને ગ્રીન કલર એ નવી પ્રાઇવેટ બેંક બતાવે છે. જ્યારે રેડ કલર જે છે રેડ કલર એ શું બતાવે છે એ સરકારી બેંક બતાવે છે. તો ગ્રીન બેંક તમે જોશો ગ્રીન પ્રાઇવેટ બેંક તો ખબર પડશે કે ભાઈ પ્રાઇવેટ બેંકની અંદર તો લોન આપવાનો ગ્રોથ જે છે એ વધી જ રહ્યો છે અથવા તો આની કરતાં તો વધારે જ છે. લાલ કરતાં સરકારી બેંક કરતાં તો વધારે છે અને એ પણ ઊંચક નીચક તો થઈ જ રહ્યું છે. દર વર્ષે ઘડી અમુક વર્ષે વધે અમુક વર્ષે ઓછે એટલે કે સ્ટેડીલી ઇન્ક્રીઝિંગ અથવા સ્ટેડીલી ડિક્રીઝિંગ નથી પરંતુ તૂટક રેખા છે. પરંતુ સરકારી બેંક કરતાં વધુ છે એ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. હવે ગ્રોસ એનપીએની વાત કરીએ તો ગ્રોસ એનપીએની અંદર આ બીજા નંબરનો ચાર્ટ જે છે એમાં બ્લેક કલરની અંદર આપેલું છે એ નવી પ્રાઇવેટ બેંકો છે અને રેડ કલરની અંદર જે છે રેડ કલરની અંદર એ કઈ છે તો કે સરકારી બેંકો છે સરકારી બેંકો. તો અહીં તમે ધ્યાનપૂર્વક જોશો તો 2009 પછી અથવા 2010 પછી 2009-10ની અંદર શું થયેલું હતું તો કે સબ પ્રાઇમ ક્રાઇસિસ આવેલું હતું. સબ પ્રાઇમ ક્રાઇસિસ એ તો બધા જાણતા જ હશે. અને 2013 પછી આ ટ્વિન બેલેન્સ શીટની પ્રોબ્લેમ આવી ગઈ ટ્વિન બેલેન્સ શીટની. તો 2010 સુધી શું હતું તો કે 2010 સુધી સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક બંનેના એનપીએનો રેશિયો એક સમાન હતો. એટલે કે બંને જે છે સરકારી બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય બંનેની લોન એટલી જ ફસાતી હતી. એટલે કે આ બધા જેન્યુઇન કસ્ટમર હોઈ શકે. પરંતુ 2010 પછી આપણે જોઈએ તો ખબર પડે કે સરકારી બેંકની અંદર એનપીએનો રેશિયો સડનલી ઇન્ક્રીઝ થઈ ગયો છે. તાત્કાલિક જે છે વધી ગયો છે 2010 પછી શું છે સડનલી ઇન્ક્રીઝ થઈ ગયો છે. પરંતુ પાછો 2016 પછી પાછો ઘટવા લાગેલો છે. ધીમે ધીમે આરબીઆઈ અને સરકારે અમુક મેજર લીધા એના અંતર્ગત. તો અહીંયા આ ચાર્ટ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એનપીએના રેશિયોની વાત કરીએ તો પહેલાં તો 2010 સુધી તો સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક એ બંને સરખું જ કાર્ય કરતી હતી. બંનેનું પરફોર્મન્સ સારું જ હતું. પરંતુ 2010 પછી સરકારી બેંકોનું પરફોર્મન્સ છે એ બગડી ગયું છે. આ આખો ચાર્ટ જે છે એ તમે સમજી ગયા. હવે આ ચાર્ટનો તમે ઉપયોગ કરી શકો છો. ક્યાં ઉપયોગ કરી શકો છો તો કે મેઇન્સ એક્ઝામની અંદર આનો ઉપયોગ કરી શકો છો કે કોઈ પણ જગ્યાએ ઇકોનોમીની અંદર ટ્વિન બેલેન્સ શીટ રિલેટેડ અથવા જે એનપીએ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછે અને પ્રશ્ન પૂછે અથવા તો એવો પ્રશ્ન પૂછે કે સરકારી બેંક અને પ્રાઇવેટ બેંકની તુલના કરવાની પૂછે કે શા માટે પ્રાઇવેટ બેંક જે છે એ વધુ આગળ વધી રહી છે. તો આવા કેસની અંદર તમે આ આખો ચાર્ટ જે છે એ દોરી શકો છો. આ ચાર્ટ દોરવો એ કંઈ બહુ મોટી વાત છે બરાબર. આ બધું અંદાજે જ દોરવાનું છે કે ભાઈ આ એક્ઝેક્ટ માપ લઈને દોરવાનું નથી. અંદાજે જ દોરવાનું છે અને લખી નાખવાનું કે ભાઈ ઇકોનોમિક સર્વે 2015-16 અંતર્ગત આ બધી વસ્તુ જે છે એ જાણવામાં આવેલી હતી. તમે આ ચાર્ટ દોરશો તો ઘણું બધું ઓછા શબ્દની અંદર ઘણી બધી માહિતી જે છે એ આવી જશે. ઇકોનોમિક સર્વે 2020ની અંદર પણ વાત કરીએ તો ઇકોનોમિક સર્વે 2020 એવું કીધું કે એનપીએ હેડ રીચ્ડ ઇટ્સ પીક ઇન 2018ની અંદર જે છે એ એનપીએ પોતાની પીક ઉપર એટલે કે સર્વોચ્ચ લેવલે પહોંચી ગયા હતા. બટ નાવ ઇટ અપિયર્સ ટુ બી ડિક્લાઇનિંગ. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે હવે એ ઘટી રહ્યા છે. એનપીએ ઘટી રહ્યા છે સરકારી બેંકની અંદર બીકોઝ ઓફ વેરિયસ મેસેજ ટેકન બાય. કારણ કે સરકારી અને આરબીઆઈ અલગ પગલાં લીધા એટલે બરાબર. તો આ આખો ચાર્ટ જે છે એ તમે યાદ રાખી શકો છો. આગળ વાત કરીએ કે એનપીએ રિલેટેડ અમુક પ્રકારની ડેફિનેશન હોય અમુક પ્રકારની વ્યાખ્યા હોય કે જે બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલી છે. કઈ વ્યાખ્યા છે એ જોઈએ. પહેલી એક વસ્તુ આવે સ્ટાન્ડર્ડ એસેટ. સ્ટાન્ડર્ડ એસેટ એટલે શું એ જોઈએ તો કે લોન એકાઉન્ટ વેર બોરોવર ઇઝ રીપેઇંગ ધ પ્રિન્સિપલ એન્ડ ઇન્ટરેસ્ટ ઇન ટાઇમલી ફેશન. અમુક એવા વ્યક્તિ હોય કે જેણે બેંક પાસેથી લોન લીધી હોય પરંતુ રોજ સમયાંતરે જેટલો એક પણ હપ્તો ચૂકતા નથી, એક પણ વ્યાજદર ચૂકતા નથી. એટલે કે સમયાંતરે મહિનો પૂરો થાય અને હપ્તો ઇન્સ્ટોલમેન્ટ જે છે એ પહોંચાડી દે છે. વ્યાજદર જેટલું વ્યાજ થતું એ પહોંચાડી દે છે. એટલે કે એક પણ હપ્તો જે છે એ ચૂકતા નથી. તો આવા વ્યક્તિને શું કહેવાય? આવા વ્યક્તિની જે લોન હોય એ સ્ટાન્ડર્ડ એસેટ હોય. આપણે એક વસ્તુ તો આની પહેલાં સમજી જ ચૂક્યા છીએ કે લોન જે છે ને લોન એ બેંક માટે શું છે? બેંક માટે એસેટ્સ છે. હું જે છે માની લો કે મેં બેંક પાસેથી લોન લીધી 1 લાખ રૂપિયાની લોન લીધી. તો મારી માટે આ લોન જે છે ને એ શું થઈ ગયું? મારી માટે આ લોન એ લાયબિલિટી થઈ ગઈ. કેમ? કારણ કે મારે પાછી ચૂકવવાની છે. પરંતુ બેંક માટે આ એસેટ થઈ ગયું, પૂંજી થઈ ગઈ. બેંકની તો આ સંપત્તિ થઈ ગઈ. કેમ? કારણ કે બેંકને એની ઉપરથી જે છે એ કંઈક ઇન્ટરેસ્ટ પ્રાપ્ત થશે અથવા બેંકને એની ઉપરથી કંઈક પ્રોફિટ કંઈક લાભ થશે. સમજો, જે વસ્તુ કંઈક પ્રોફિટ અથવા લાભ આપે ને એને એસેટ કહેવાય. એસેટ કોને કહેવાય? જે વસ્તુ કંઈ પ્રોફિટ અથવા લાભ આપે ને એને જ એસેટ કહેવાય. ઘરને આપણે એસેટ કહીએ. કેમ? કારણ કે જમીનના ભાવ દિવસે ને દિવસે વધવાના છે. ગોલ્ડ સોનુને આપણે એસેટ્સ કહીએ. તો કેમ? કારણ કે એના ભાવ પણ દિવસે ને દિવસે જે છે એ વધવાના જ છે. તો એવી રીતે લોન જે છે એ બેંક માટે કેવી છે? એસેટ છે. તો આ એસેટ કેવું બની જાય? સ્ટાન્ડર્ડ બની જાય. સ્ટાન્ડર્ડ ક્યારે બને? કે જ્યારે સમયાંતરે એની અંદર કોઈ પણ એક હપ્તો ચૂક ન થતી હોય, રોજ જે સમયાંતરે જે છે એ લોનને હપ્તોને વ્યાજને એ બધું આવી જતું હોય એને કહેવાય સ્ટાન્ડર્ડ એસેટ્સ. હવે એક આવે SMA0. SMA0 એટલે શું? SMA નો મતલબ થાય સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ.
આ એવા એકાઉન્ટ છે કે જે સ્પેશિયલ ખાસ કરીને મેન્શન કરેલા છે. મેન્શન એટલે કે ઉલ્લેખ કરો. આ એવા એકાઉન્ટ છે કે જેને ખાસ કરીને ઉલ્લેખ કરેલો છે. તો SMA 0 ઇફ લોન પ્રિન્સિપાલ ઓર ઇન્ટરેસ્ટ અનપેડ ફોર 1 to 30 days. કોઈ લોન જે છે એનું વ્યાજ પણ નથી આવેલું કે એનું પ્રિન્સિપાલ અમાઉન્ટ એટલે કે જે ટોટલ લોન જે છે એ પણ નથી આવેલું. ક્યાર સુધીમાં 1 થી 30 દિવસ સુધીમાં 1 થી 30 દિવસ સુધીમાં નથી આવેલું એની ડ્યુ ડેટથી. માની લો કે તમારી હપ્તો અથવા લોન અથવા વ્યાજ ભરવાની તારીખ જે છે એ 5 જાન્યુઆરી છે. 5 જાન્યુઆરી તો આના 30 દિવસ સુધી 6 તારીખ એટલે 1 દિવસ, 7 તારીખ એટલે 2 દિવસ, આવી રીતે તમે સતત 30 દિવસ સુધી આવું કોઈ લોનનો હપ્તોય નથી ભરેલો કે આ સંપૂર્ણ લોને પાછી નથી ચૂકવેલી, તો આવા કેસની અંદર ધેન સચ લોન એકાઉન્ટ. તો આવા લોન એકાઉન્ટ જે છે એને બેંક શું કહે? SMA 0 એટલે કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0. આવા લોન એકાઉન્ટને શું કહે? SMA 0. પછી હજી માની લો કે પહેલો મહિનો આખો તમે લોન ને એવું કંઈ ન ભર્યું, બીજો મહિનો ન ભર્યો એટલે કે 31 થી 60 દિવસ સુધી જે તમે હપ્તોય ન ભર્યો, ઇન્ટરેસ્ટ વ્યાજદરે ન ભર્યો કે સંપૂર્ણ લોનનું પ્રિન્સિપલ એટલે કે મૂડીએ પાછી ન પરત કરી નહીં, તો આવા કેસની અંદર તમારું લોન એકાઉન્ટ SMA 0 માંથી બની જાય SMA 1 એટલે કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1. સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1. હજી જે તમે ત્રીજા મહિને જે ન ભર્યું એટલે કે 61 થી 90 દિવસ સુધી 61 થી 90 દિવસ સુધી જે તમે જે છે એ વ્યાજદરે ન ભર્યો, હપ્તોય ન ભર્યો કે લોનનું જે મૂડી પ્રિન્સિપાલ તે પાછું રિટર્ન પરત ન કર્યું, તો આવા કેસની અંદર તમારું એકાઉન્ટ શું બની જાય? SMA 2. SMA 2 એટલે કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2. 90 દિવસ સુધી 90 દિવસ સુધી જે છે એટલે કે વાત કરીએ તો પ્રથમ 30 દિવસ સુધી એ SMA 0 રહે, પછી 30 થી 60 દિવસ સુધી એ SMA 1 રહે અને 60 થી 90 દિવસ સુધી એ SMA 2 રહે. અને 90 દિવસ જેવા પૂરા થાય પછી એ NPA બની જાય. SMA 0, SMA 1, SMA 2 અને NPA આ આખું જોડકામાં પૂછાઈ શકે છે. જોડકાની અંદર આ પૂછાઈ શકે છે. સમયગાળો જે છે એ યાદ રાખી લેજો, 30 દિવસ મહિનાનો સમયગાળો છે. NPA ની વાત કરીએ તો કે ઇફ લોન પ્રિન્સિપલ ઓર ઇન્ટરેસ્ટ ઇઝ નોટ પેડ ફોર મોર ધેન 90 ડેઝ, 90 દિવસ કરતાં વધારે સમય સુધી એની ડ્યુ ડેટ હોય ત્યાંથી 90 દિવસ સુધી 3 મહિના સુધી લોને નથી ભર્યું, વ્યાજે નથી ભર્યું અથવા તો જે પ્રિન્સિપાલ જે મૂડી જે છે એ પણ પાછું લટાયું નથી, પરત કર્યું નથી, ધેન સચ લોન એકાઉન્ટ. તો આવા લોન એકાઉન્ટને નોન પરફોર્મિંગ એસેટ્સ NPA કહે એટલે કે બેંકોની ફસાઈ ગયેલી લોન, સલવાઈ ગયેલી લોન. કારણ કે સમજો કે એકાદ મહિનો કોઈ વ્યક્તિએ લોન ન ભર્યું હોય તો આપણે સમજીએ કે બરાબર કંઈક વાંધો આવી ગયો છે, પગાર નહીં થયો, પગાર મોડો થયો છે, પરંતુ સતત 3 મહિના સુધી તો એ થોડીક અતિશયોક્તિ થઈ જાય. ફોર ધ ફાર્મ લોન, પરંતુ ખેડૂતને આપેલી લોન હોય, ફાર્મ માટે જે લોન આપેલી હોય તો એની માટે NPA નો સમયગાળો એ 90 દિવસ નથી, એની માટે 90 દિવસ નથી. તો NPA જે છે તો NPA નો સમયગાળો એની માટે કઈ રીતે ગણવામાં આવે? તો એની માટે જે છે એ ક્રોપિંગ સિઝન એટલે કે જે પાકની જે સિઝન જે છે, સત્ર જે છે એના આધારે ગણવામાં આવે. એટલે કે ખરીફ ઋતુ, જાયદ ઋતુ અને ખરીફ જાયદ અને રવિ પાક, તો આ ત્રણેય સિઝન છે, ત્રણેય સત્ર છે. આ 3 સત્રમાંથી જો સતત 2 સત્ર સુધી એ લોન ભરતો નથી, ને તો એનું એકાઉન્ટ જે છે એ NPA બની જશે. આમાંથી અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછે છે કે ભાઈ NPA દરેક લોન માટે 90 દિવસ ડિફોલ્ટ કરે ને તો એ NPA બની જાય, તો વાત ખોટી છે. દરેક લોન માટે નહીં, કારણ કે ફાર્મ લોન માટે એ લાગુ પડતું નથી. ફાર્મ લોન માટે 90 દિવસનો કોઈ નિયમ નથી. ફાર્મ લોન માટે ક્રોપિંગ સિઝન લાગુ પડે. ક્રોપિંગ સિઝન એટલે કહી તો કે રવિ, ખરીફ અને જાયદ, આમાંથી કોઈ સતત 2 સિઝન સુધી ડિફોલ્ટ કરે તો એ શું થઈ જાય? NPA બની જાય. 2019ની અંદર ઇન્ડિયન કમર્શિયલ બેંક NPA અપ્રોક્સિમેટ 10 લાખ કરોડ. આવા અમુક આંકડા જે છે એ મોટા તોર ઉપર તમારે યાદ રાખી લેવાના કે 2019 સુધીમાં ભારતીય કમર્શિયલ બેંકનો જે NPA એ કેટલાની આજુબાજુ છે? તો કે 10 લાખ કરોડની આજુબાજુ છે. 10 લાખ કરોડ એટલે કેટલું છે એ આપણે થોડુંક અંદાજ મારીએ. ભારતની ઇકોનોમી જે છે ને, ભારતનું અર્થતંત્ર અથવા ભારતની GDP એ થોડા સમય પહેલાં વર્લ્ડ બેંકે એવી જાહેરાત કરેલી હતી, અલગ અલગ બેંકોએ એવી જાહેરાત કરેલી હતી કે ભારતની GDP હવે 3 લાખ કરોડ બની ગઈ છે. 3 લાખ કરોડ. તો 3 લાખ કરોડ બની ગઈ છે તો એની કરતાં 3 ગણા જેટલી વધુ થઈ ને, કારણ કે 3 તરી 9 થઈ, એની કરતાં થોડીક વધારે. તો અંદાજ લગાવી શકે કે ભાઈ NPA નો રેશિયો જે છે એ ઘણો વધારે છે, ભારતની GDP કરતાં 3 ગણા કરતાં વધારે છે. 3 લાખ કરોડ, અહીંયા 10 લાખ કરોડ આપેલું છે એટલે એને આપણે 10 ટ્રિલિયન પણ કહી શકીએ. લાખ કરોડ હોય એને ટ્રિલિયન કહી શકીએ. ભારતની GDP અત્યારે ઇકોનોમી જે છે એ 3 ટ્રિલિયન થઈ ગઈ છે અને આ NPA જે છે સરકારી બેંકોની અંદર, ખાસ કરીને કમર્શિયલ બેંકોની અંદર, તો એ 10 ટ્રિલિયન છે. ગ્રોસ NPA સાઇન છે પબ્લિક સેક્ટર બેંકની અંદર કેટલું છે? તો કે 7.5 લાખ કરોડની આજુબાજુમાં, સૌથી વધુ એની અંદર છે. આ 10 લાખ કરોડની અંદરથી 7.5 લાખ કરોડ જે છે એ તો સરકારી બેંકની અંદર છે, એની કરતાં ઓછું પ્રાઇવેટ બેંકની અંદર છે અને એની કરતાં ઓછું ફોરેન બેંકની અંદર છે. ક્રમમાં ગોઠવવાનું કહી તો પણ આવી રીતે ગોઠવી દો. સૌથી વધુ NPA સરકારીમાં, એની કરતાં ઓછું પ્રાઇવેટમાં અને સૌથી ઓછું ફોરેન બેંકની અંદર છે. પ્રોવિઝનિંગ એઝ પર RBIના નિયમ અંતર્ગત બેંક મસ્ટ સેટ અસાઇડ ફંડ ટુ કવર લોસ અગેન્સ્ટ ધેર NPA. બેંક જે છે, બેંકે અમુક પ્રકારનો ફંડ, અમુક પ્રકારની તિજોરી બનાવવી જોઈએ અને તિજોરીની અંદર અમુક પ્રકારના પૈસા રાખવા જોઈએ. સાઈડમાં મૂકી દેવા જોઈએ. કોની માટે? તો કે લોન્સ અગેન્સ્ટ ધેર NPA. જેટલા NPA જે છે, NPA અંતર્ગત બેંકનો જેટલું નુકસાન થયેલું છે એ નુકસાનની ભરપાઈ કરવા માટે અલગ અલગ બેંકોએ
એટલા પૈસા જે છે એ અલગ મૂકી દેવા જોઈએ, કારણ કે એ લોસ બેંકનો છે અને આ લોસ જે છે એ કસ્ટમર ઉપર ન લાદવો જોઈએ. એટલે બેંકે પોતાના પ્રોફિટમાંથી આટલો લોસ કવર કરવા માટે, એનપીએને કવર કરવા માટે એક અલગ ફંડ બનાવવું જોઈએ, એની અલગ તિજોરીમાં એટલા પૈસા મૂકી દેવા જોઈએ, એવું આરબીઆઈએ કીધેલું છે. સચ પ્રોવિઝનિંગ ઓફ ફંડ, આ આખી વિધિ જે છે એને કહેવાય પ્રોવિઝનિંગ ઓફ ફંડ. પ્રોવિઝનિંગ ઓફ ફંડનો મતલબ શું થાય? પ્રોવિઝનિંગ ઓફ ફંડનો મતલબ એ થાય, પ્રશ્ન ડાયરેક્ટ પૂછી જશે કે પ્રોવિઝનિંગ ઓફ ફંડ એનો મતલબ શું થાય? તો એનો મતલબ એ થાય કે જેટલા એનપીએ થઈ ગયા છે તો એ એનપીએના લોસને કવર કરવા માટે અલગ અલગ બેંક એક ફંડની અંદર એટલા પૈસા જે છે એ મૂકી દેશે લોસ કવર કરે એટલી માટે. તો કે પ્રોવિઝનિંગ ઓફ ફંડ ડિક્રીઝિસ ધ પ્રોફિટેબિલિટી ઓફ બેંક. તો આ પ્રોવિઝનિંગ ઓફ ફંડ કરવામાં આવશે, જેટલો પ્રોવિઝનિંગ ઓફ ફંડ જે છે એ વધશે અથવા એ ઘટશે, ડિક્રીઝિસ. આ પ્રોવિઝનિંગ ઓફ ફંડના કારણે શું થશે? બેંકનો પ્રોફિટ, બેંકનો નફો ઘટશે. કઈ રીતે ઘટશે? કારણ કે સમજો ને, કારણ કે બેંકે હવે એટલા પૈસા તો તાત્કાલિક જ આ લોસ કવર કરવામાં વાપરવાના છે. તો જ્યારે પણ તમે લોસ કવર કરવામાં પોતાના પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તમારો પ્રોફિટ જે છે એ ઓટોમેટિક ઘટી જશે. તો આપણે એવું કહી શકીએ કે ગ્રોસ એનપીએ માઇનસ પ્રોવિઝનિંગ, એનો મતલબ કે નેટ એનપીએ. ટોટલ એનપીએ કેટલું છે? તો કે ભાઈ ટોટલ એનપીએ તો 10 લાખ કરોડની આજુબાજુમાં, 10 ટ્રિલિયનની આજુબાજુ છે. પરંતુ આ ગ્રોસ એનપીએ જે છે, ગ્રોસ એનપીએ, ટોટલ એનપીએ, એમાંથી આપણે પ્રોવિઝનિંગ કાઢી નાખીએ. પ્રોવિઝનિંગ એટલે શું? પ્રોવિઝનિંગ એટલે કે બેંકનો એ હિસ્સો કે જે બેંકે પોતાના પ્રોફિટમાંથી મૂકી દીધો છે, પ્રોફિટમાંથી મૂકી એટલે કે કસ્ટમરને લોસનો છે. તો ગ્રોસ એનપીએમાંથી પ્રોવિઝનિંગ કાઢી નાખીએ તો નેટ એનપીએ આપણને મળી જાય. નેટ એનપીએ એટલે કે ચોખ્ખું એનપીએ. ચોખ્ખું એનપીએ તો એટલું છે એટલે કે ટોટલ નુકસાન આપણને મળી જાય. ટોટલ નુકસાન કઈ રીતે? નેટ એનપીએ કઈ રીતે મળે? તો કે ગ્રોસ એનપીએમાંથી પ્રોવિઝનિંગ કાઢી નાખીએ. તો ખ્યાલ આવી ગયો? આ સૂત્ર જે છે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમે એક ઉદાહરણ દ્વારા સમજો. માની લો કે તમારી પાસે 1 કરોડનો બંગલો છે. તમારી પાસે 1 કરોડનો બંગલો છે, બરાબર? અને તમે અત્યારે એક બીજા નાના ઘરમાં રહો છો, બીજા એક નાના ઘરમાં રહો છો. હવે તમે માની લો કે તમારી ઉપર 1 કરોડનું દેણું છે, તમારે 1 કરોડની લોન ચૂકવવાની છે, પણ તમને કાંઈ ચિંતા નથી. તમારે 1 કરોડની લોન ચૂકવવાની છે, તમારે કાંઈ ચિંતા નથી, કારણ કે કદાચ ભવિષ્યમાં તમારી એકદમ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવશે ને તોય તે તમે આ 1 કરોડનો બંગલો વેચી અને આ બધી લોન જે છે એ ચૂકતે કરી દેશો. બધી લોન જે છે એ ચૂકતે કરી દેશો, બરાબર? એટલે તમારા ઉપર 1 કરોડનું એનપીઓ હોય, તમારી ઉપર 1 કરોડનું એનપીઓ હોય તો તમને કાંઈ ચિંતા નથી. ચિંતા તમને ક્યારે થાય કે તમારા ઉપર માની લો કે 1.5 કરોડની લોન છે. 1.5 કરોડની લોન છે તો તે ઉપરના જે 50 લાખ જે છે, ઉપરના 50 લાખ એનું તમારે અરેન્જમેન્ટ કરવું પડે, એનું તમારે અરેન્જમેન્ટ કરવું પડે. તો અહીંયા એ જ વસ્તુ છે. આ પ્રોવિઝનિંગ એટલે શું? પ્રોવિઝનિંગ એટલે કે બેંકે એ એનપીએને કવર કરવા માટે જે પૈસા પોતાના પ્રોફિટમાંથી નાખેલા છે, એ પોતાના પ્રોફિટમાંથી નાખેલા છે. તો ગ્રોસ એનપીએ એટલે શું? ગ્રોસ એનપીએ એટલે કે જે ટોટલ લોસ છે એટલે કે ટોટલ એનપીએ જે બની ગયું છે. એક રીતે આપણે જે 1.5 લાખ વાળી વાત કરી હતી, સોરી 1.5 કરોડ વાળી વાત કરી હતી. હવે બીજું એક ટર્મિનોલોજી છે સબ સ્ટાન્ડર્ડ એસેટ. સબ સ્ટાન્ડર્ડ એસેટ એટલે શું? સ્ટાન્ડર્ડ એસેટ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. સ્ટાન્ડર્ડ એસેટ એટલે કે જેનું રેગ્યુલર બધું કામ હોય એ. સબ સ્ટાન્ડર્ડની અંદર શું થાય? તો કે વેન લોન એકાઉન્ટ રિમેન્સ ઇન ધ એનપીએ ક્લાસિફિકેશન ફોર 12 મંથ્સ. જ્યારે એનપીએ જે છે એ 1 વર્ષ જૂનું થઈ જાય, 1 વર્ષ જૂનું એટલે કે 12 મહિના જૂનું થઈ જાય ને તો પછી એ બની જાય સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ. એસેટ એટલે પૂંજી, એસેટ એટલે પૂંજી કે જે બેંકને ખબર છે કે હવે આ પૂંજી મારી પાછી આવવાની છે, પરંતુ ભાઈ આ તો એનપીએ થઈ ગયું અને એનપીએનો જે 1 વર્ષ થઈ ગયું એટલે હવે બેંકને ખબર પડી જાય કે હવે આ સ્ટાન્ડર્ડ ડ્યુ નથી, હવે આ સ્ટાન્ડર્ડ નો કહેવાય, હવે આ સબ સ્ટાન્ડર્ડ બની ગયું છે. જેવી રીતે સબ પ્રાઇમ હતું, સબ પ્રાઇમ, એવી રીતે સબ સ્ટાન્ડર્ડ એટલે કે હવે આ રિસ્ક વાળું છે, પાછું આવે તે ન આવે. 12 મહિના થાય તો એ સબ સ્ટાન્ડર્ડ એસેટ બની જાય. પછી ડાઉટફુલ. ડાઉટફુલ એટલે શું? તો કે વેન લોન એકાઉન્ટ ઇન સબ સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન ફોર 12 મહિના. જ્યારે 1 વર્ષ અથવા 1 વર્ષ કરતાં વધારે એટલે કે 12 મહિના કરતાં વધારે જ્યારે સબ સ્ટાન્ડર્ડની અંદર રહે કોઈ પણ એનપીએ જે છે, એનપીએ એ સબ સ્ટાન્ડર્ડની અંદર રહે તો એ ડાઉટફુલ બની જાય. હવે બેંકને ભાઈ ડાઉટ લગાવવા માંડે કે પાછું આવશે કે નહીં આવે, એ તો ભાઈ કે નહીં આવી શકે. પછી લોસ એસેટ. લોસ એસેટનો મતલબ શું? વેન અ બેંક ઇટ્સ ઓડિટર ઓર આરબીઆઈ ડિક્લેર ધેટ ગિવન ડાઉટફુલ એસેટ્સ એઝ લિટલ ઓર નો સાલ્વેજ વેલ્યુ. જ્યારે આરબીઆઈ દ્વારા અથવા તો અમુક પ્રકારનું ઓડિટ કરવાવાળી સંસ્થા જે છે, ઓડિટ કરવાવાળી સંસ્થા એ જ્યારે આવી અને જે ડાઉટફુલ એસેટ જે છે ને, ડાઉટફુલ એસેટ એને ચેક કરે અને એવી ઘોષણા કરે, એવું ડિક્લેર કરે કે ભાઈ હવે આની તો કોઈ સાલ્વેજેબલ વેલ્યુ નથી. સાલ્વેજેબલ વેલ્યુનો મતલબ શું? સાલ્વેજેબલ વેલ્યુનો મતલબ એ છે કે નીલામી કરકે બી નુકસાન ભરપાઈ કરના અસંભવ. એટલે કે આને તમે ભાઈ ઓક્શનમાં વેચશો ને, ગમે આ હરાજી બરાજીમાં વેચવા જશો ને તો આ રીતે તમે તમારું નુકસાન પૂરું નહીં કરી શકો, નુકસાન પૂરું કરી શકશો નહીં. એટલે બેંકે હવે સમજી જ લેવાનું કે ભાઈ તમને હવે લોસ થઈ જ ગયો છે, હવે તમને ચૂનો લાગી જ ગયો છે. તો આવી કેસની અંદર આપણે શું કહીશું? લોસ એસેટ. સમજો, સબ સ્ટાન્ડર્ડ એસેટ, ડાઉટફુલ એસેટ્સ, આ ઉપરના જે બધા હતા ને એ બધા સમયના આધારે નક્કી થતા હતા, સમયના આધારે 12 મહિનાના ને એ બધાના આધારે. જ્યારે લોસ એસેટ જે છે ને એ આરબીઆઈ અથવા અમુક પ્રકારના ઓડિટર દ્વારા નક્કી કરવામાં આવશે, ડિક્લેર કરવામાં આવશે, ઘોષણા કરવામાં આવશે. હવે આગળ એક બીજો કીવર્ડ છે લોન રાઇટ ઓફ. લોન રાઇટ ઓફનો મતલબ શું થાય? રાઇટ ઓફનો મતલબ શું થાય? રાઇટ એટલે લખવું, ઓફ એટલે કે કાઢી નાખવું, એટલે કે જે લખેલું છે ને એમાંથી કાઢી નાખવું. તો લોન જ્યાં લખેલી છે ત્યાંથી કાઢી નાખવી. તો કે વેન લોન ઇઝ રિટર્ન ઓફ ફ્રોમ એસેટ સાઇડ્સ ઓફ ધ બેંક બેલેન્સ. આપણે જોયું કે બેંકની બેલેન્સ શીટ હોય,
તો બેંકની બેલેન્સ શીટમાં એક બાજુ એસેટ્સ હોય અને એક બાજુ લાયબિલિટી હોય. એસેટ્સ એટલે કે પૂંજી. મેં તમને કીધું કે બેંક માટે લોન જે છે લોન એ કોની અંદર આવશે તો કે એસેટ બાજુ આવશે. એસેટ એટલે કે પૂંજી એટલે કે એવી વસ્તુ કે જેમાંથી આપણને કંઈક પ્રોફિટ કંઈક લાભ થાય. જેમ કે આપણી પાસે બંગલો હોય, આપણી પાસે એ બધી વસ્તુ હોય તો આપણે એસેટમાં મૂકીએ. એવી રીતે બેંકનું પણ એવું છે. તો બેંક પાસે એસેટની અંદર શું હશે? એસેટ સાઇડની અંદર લોન હશે. તો આવા કેસની અંદર શું થાય? when loan is written off from asset side of the bank balance sheet. તો જ્યારે બેંકની બેલેન્સ શીટમાંથી કોઈ લોન જે છે એ એસેટ સાઇડમાંથી કાઢી નાખવામાં આવે, કારણ કે હવે તો ભાઈ આ લોન કેવી થઈ ગઈ છે તો કે લોસ થઈ ગઈ છે. હવે તો આ લોન જે છે એની કોઈ નીલામી કરી નહીં, તે કંઈ મળશે નહીં. તો આવા કેસની અંદર બેંક શું કરે? પોતાની બેલેન્સ શીટમાં જે એસેટ બાજુમાં જે લોન લખેલું હોય એ લોન કાઢી નાખે. કેમ? કારણ કે આમે જે બેલેન્સ શીટ ખરાબ દેખાતી હતી. અત્યાર સુધીમાં 10, 15, 20, 50 વર્ષ થઈ ગયા અને બેંકની બેલેન્સ શીટ ઓલરેડી ખરાબ ચાલતી હતી અને આમે કે હવે લોન તો પાછી આવવાની નથી. એટલે પોતે જે કાગળની અંદર પોતે જે ડોક્યુમેન્ટ દસ્તાવેજ પોતાની બેલેન્સ શીટની અંદર જ્યાં લખેલું છે એ લખેલું ત્યાંથી કાઢી નાખે. એટલે કે ધીમે ધીમે હવે ભૂલવાની કોશિશ કરે. તો કે વેન લોન ઇઝ રિટર્ન ઓફ ફ્રોમ એસેટ સાઇડ ઓફ ધ બેંક બેલેન્સ શીટ. બેંકની બેલેન્સ શીટમાંથી જે છે એ આ કાઢી નાખે. શાની માટે? તો કે ટુ સેવ કોર્પોરેશન ટેક્સ. કારણ કે બેંકે આ બધા જે પોતાનું જે એસેટ્સ હોય એ બધા એસેટ્સ ઉપર કોર્પોરેશન ટેક્સ જે છે એ ચૂકવવો પડે. તમને ખ્યાલ હશે દરેક વ્યક્તિએ પણ પોતાની જે સંપત્તિ હોય એ બધા ઉપર કોર્પોરેશન ટેક્સ ચૂકવવો પડે. તો કોર્પોરેશન ટેક્સ ન ચૂકવવો પડે એટલા માટે એ જે છે એ કાઢી નાખે. લોન રાઇટ ઓફ ડઝન્ટ વેવ બેંક્સ રાઇટ ટુ રિકવર ધેટ બેડ લોન. હવે રાઇટ ઓફ કરી નાખી એનો મતલબ એમ નથી કે બેંક જે છે એ આ બેડ લોનને રિકવર કરવા માટેનો જે એનો રાઇટ એનો અધિકાર જે છે ને એને રદ કરી નાખ્યો છે અથવા એને માફ કરી દીધી છે લોન. એવું નથી. બેંક પોતપોતાની રીતે જે પ્રોસેસ કાયદાકીય પ્રોસેસ સરફેસી એક્ટ અનુસાર અથવા બીજા કોઈ પણ અનુસાર જે પ્રોસેસ ચાલુ હશે ને એ તો ચાલુ રાખશે, પરંતુ એ ધીમી ગતિએ ચાલુ રહેશે. એ એની દ્રષ્ટિએ ચાલુ રહેશે અને આની બેલેન્સ શીટમાંથી એ લોન જે છે એ નીકળી જશે. ઇટ્સ મેરેલી એન એકાઉન્ટિંગ એક્સરસાઇઝ ફોર ટેક્સ બેનિફિટ. આ માત્ર અને માત્ર એક પ્રક્રિયા છે. કોની? કઈ પ્રક્રિયા છે? તો કે ભાઈ ચોપડીમાંથી. કઈ ચોપડીમાંથી? તો કે બેલેન્સ શીટની ચોપડીમાંથી એનું નામ કાઢવા માટેની એક પ્રક્રિયા છે. કોની માટે? તો કે ભાઈ ટેક્સ બેનિફિટ માટે. ટેક્સ જે છે એ બચી શકે, કોર્પોરેટ ટેક્સ બચાવવા માટે આ એકાઉન્ટિંગની એક પ્રક્રિયા છે. તો કે લોન રાઇટ ઓફ. આની અંતર્ગત બીજો એક શબ્દ આવે રિસ્ટ્રક્ચર્ડ લોન. રિસ્ટ્રક્ચર્ડનો મતલબ શું થાય? સ્ટ્રક્ચરનો મતલબ શું થાય? અમુક પ્રકારનું બંધારણ કે જે એકબીજા સાથે જોડાયેલું હોય તો એને સ્ટ્રક્ચર કહેવાય. પરંતુ એને જેમ કે આ રિસ્ટ્રક્ચરનું ઉદાહરણ તમે એવી રીતે સમજી શકો છો. જે ઓલો ક્યુબ આવે છે, પાસો આવે છે, બરાબર, અલગ અલગ કલરનો, 9 જેટલા કલરનો, એ બધા ભેગા કરવાનો હોય 3, 6, 9. તો એ માની લો કે એક પાસો છે તો એ એક પ્રકારનું સ્ટ્રક્ચર કહેવાય. પરંતુ હવે એને આખો પાસો તોડ નાખ્યો અને નવો પાસો બનાવ્યો, ફરીથી એમાંથી બધી ભેગો કર્યો તો એ રિસ્ટ્રક્ચર કહેવાય. લોનનું શું કહેવાય? રિસ્ટ્રક્ચરિંગ. તો કે વેન પ્રિન્સિપાલ ઓર ઇન્ટરેસ્ટ રેટ ઓર ટેન્યોર ઓફ ધ લોન ઇઝ મોડિફાઈડ. જ્યારે લોનનું પ્રિન્સિપાલ અથવા વ્યાજદર અથવા તો જે સમયગાળો જે છે એ મોડિફિકેશન કરવામાં આવે ત્યારે એને રિસ્ટ્રક્ચરિંગ લોન કહેવાય. ફોર એક્ઝામ્પલ કોરોના આવેલો હતો ત્યારે આવું ઘણી બધી વાર કરેલું હતું. કારણ કે કોરોના અંતર્ગત ઘણા બધા લોકો જે છે એ આ પૈસા લોન જે છે એ ચૂકવી શકતા નહોતા. તો આવા કેસની અંદર ઘણી બધી બેંકે શું કર્યું કે જે લોન 10 વર્ષમાં પૂરી થવાની હતી તો જે લોન લેવાવાળાએ કીધું કે ભાઈ 10 વર્ષમાં તો નહીં મેળવે, એટલે એમ આનો સમયગાળો વધારીને 12 વર્ષ કરી નાખ્યો, 15 વર્ષ કરી નાખ્યો, 12 વર્ષને 15 વર્ષ. તો સમય વધારી દે. અમુક વાર વ્યાજદર જે છે એ ઘટાડી દે અથવા અમુક વાર પ્રિન્સિપલ જે છે એની અંદર થોડાક આડું મોટે ભાગે તો ટેન્યોરની અંદર જ આડું કરે. કેમ? કારણ કે સમજો ઇન્ટરેસ્ટ ઘટાડશે અથવા પ્રિન્સિપલ ઘટાડશે તો બેંકને જ નુકસાન જશે. તો બેંકને જ નુકસાન જશે. તો મોટે ભાગે બેંક પોતાનું નુકસાન સહે નહીં. એટલે મોટે ભાગે ભાઈ ટેન્યોરની અંદર કંઈક આડું કરવામાં આવે. પરંતુ અમુક ખાસ કેસમાં પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ રેટ પણ ઘટાડી શકે છે. Banks may do it whenever borrower facing difficulties in repaying loan. જ્યારે બોરોવર જે છે એને ડિફિકલ્ટી આવે લોન પાછી પરત ચૂકવવામાં ત્યારે. પછી સ્ટ્રેસ્ડ એસેટ્સ. સ્ટ્રેસ્ડ એસેટ્સ શું છે એ જોઈએ. એનપીએ વત્તા લોન્સ રિટર્ન ઓફ પ્લસ રિસ્ટ્રક્ચર્ડ લોન બરાબર સ્ટ્રેસ્ડ એસેટ. જેટલા પણ એનપીએ છે બેંકની પાસે જેટલા પણ એનપીએ છે, એનપીએ એટલે કે 90 દિવસ જૂની લોન. આ ઉપરાંત બેંકે જેટલી લોન જે છે રાઇટ ઓફ કરી દીધેલી છે એટલે કે પોતાની બેલેન્સ શીટમાંથી કાઢી નાખેલી છે અને આ સાથે સાથે બેંકે જેટલી લોન રિસ્ટ્રક્ચર કરેલી છે, આ ત્રણેયનો જ્યારે સરવાળો કરીશું ને ત્યારે એસએ બનશે. એસએ એટલે કે સ્ટ્રેસ્ડ એસેટ્સ. આ બેંકનું એવું એસેટ છે, બેંકની એવી પૂંજી છે કે જે બેંકને સ્ટ્રેસ આપે છે, બેંકને માથાનો દુખાવો આપે છે. તો સમજો ને એનપીએ માથાનો દુખાવો, રાઇટ ઓફ, આ મતલબ કે આ બધું લોસવાળી વસ્તુ છે. તો એ એસેટ્સ કેવા છે? સ્ટ્રેસ્ડ એસેટ એટલે કે જે બેંક માટે સ્ટ્રેસ બની ગયું છે, માથાનો દુખાવો, ચિંતા બની ગઈ છે, તો એને આપણે એસએ સ્ટ્રેસ્ડ એસેટ્સ કહીએ. આગળ જોઈએ ઓટીએસ વિથ હેરકટ. ઓટીએસ વિથ હેરકટ. હેરકટ જે છે એ યુપીએસસીમાં એકવાર ઇફ બેંક અલોઝ ધ બોરોવર ટુ પે 60% ઓફ ડ્યુઝ and forgot 40% as loss, then bank has offered one time settlement with 40% haircut. OTS નો મતલબ શું? વન ટાઈમ સેટલમેન્ટ. આના અંતર્ગત બેંક શું કરે? બેંકને હવે ખબર પડી ગઈ છે કે ભાઈ સ્ટ્રેસ્ડ એસેટ થઈ ગયું, રિસ્ટ્રક્ચર ને આ બધું ઘણા બધા લોચા પડી ગયા હોય, એનપીએ થઈ ગયું, એમાં ઘણા સાલો બીતી ગયા હોય, એની પછી બેંક જે છે
એ જેની પાસેથી લોન લીધી હોય એ વ્યક્તિને બોલાવે અને એને કહે કે ભાઈ હાલો ને આપણે OTS કરી નાખવી, વન ટાઈમ સેટલમેન્ટ કરી નાખવી. આ હું વારંવાર ધક્કા કરવાના, તમને બોલાવવાના, મને બોલાવવાના, ટાઈમ બગડે ને, રિસોર્સિસ બગડે ને, આ બધું જે છે એ બગડ કરે છે. આપણે OTS વન ટાઈમ સેટલમેન્ટ કરી નાખવું. તમે એક કામ કરો, જેટલી પણ લોન ને વ્યાજ નહીં જે બધું થાય છે ને એ બધાના તમે 60% પૈસા આપી દો, 40% હું ભૂલી જાઉં છું, 40% જે છે એને હું લોસ તરીકે માની લઉં છું. તો આ 40% બેંક જે પોતાનું નુકસાન કરાવડાવે છે એને કહેવાય હેરકટ, એને કહેવાય હેરકટ. દર વખતે આ 60% 40% થાય એવું જરૂરી નથી. એ તો વન ટાઈમ સેટલમેન્ટની અંદર જે નક્કી થાય એ રીતે નક્કી કરવામાં આવે, પરંતુ મોટે ભાગે આ 60-40નો રેશિયો હોય છે. તો આ 40% જે લોસ જે છે એને હેરકટ કહેવામાં આવે. ટૂંકમાં હેરકટ એટલે શું? હેરકટ એટલે કે ભાઈ આપણે ટકો કરાવી નાખ્યો, આપણે ઘરે દુકાને જે એને માથું કપાઈ નાખ્યું, આપણા વાળ જે છે એ જતા રહ્યા, બસ. તો આ એવી જ રીતની વસ્તુ છે કે ભાઈ બેંકે 40%નો ટકો કરાવી નાખ્યો, બેંકના 40% જે વ્યાજ 40% લોન હતું એનું બૂચ લાગી ગયું, એ હવે પૈસા જે છે એ બેંક ભૂલી ગયા, એને લોસમાં આવી ગયા, તો એને હેરકટ કહેવાય. હેરકટ કીવર્ડ યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. એવરગ્રીનિંગનો મતલબ શું થાય? એવરગ્રીનિંગ એટલે કે બેન્કિંગ when a borrower taking a new loan to pay off his old loan. બેન્કિંગનો મતલબ શું? બેન્કિંગનો મતલબ આપણે આની પહેલાં જોઈ લીધું હતું કે અમુકવાર લોકો શું કરે, બોરોવર શું કરે, ઉધાર લેવાવાળો વ્યક્તિ એક લોન લે અને એ એક લોનને ચૂકવવા માટે બીજી લોન લે, બીજી લોનને ચૂકવવા માટે ત્રીજી લોન લે, ત્રીજી લોનને ચૂકવવા માટે ચોથી લોન લે. આપણે આની પહેલાં આ જોયું હતું, બરાબર? કે ખાસ કરીને આવું ક્યારે થાય તો કે જ્યારે સબપ્રાઇમ લોકો હોય, સબપ્રાઇમ કસ્ટમર હોય, ત્યારે આવું જોવા મળતું હોય છે. બીજું, પેટન્ટનો મતલબ શું થાય? પેટન્ટ વેન ડ્રગ પેટન્ટ એક્સપાયર્સ આફ્ટર 20 years. પેટન્ટ એટલે કે અમુક વસ્તુનું પેટન્ટ લેવામાં આવતું હોય, જેમ કે ડ્રગ, દવા માટે પેટન્ટ લીધેલું હોય તો આ ડ્રગનું પેટન્ટ 20 વર્ષ પછી એક્સપાયર થઈ જાય. તો ફાર્મા કંપની અમુક વાર શું કરે, ફાર્મા કંપની જે છે એ પેટન્ટની અંદર અથવા એ ડ્રગ, એ દવા જે છે એની અંદર માઇનોર મોડિફિકેશન કરી નાખે, થોડો ઘણો ચેન્જ કરી નાખે. ફોર એક્ઝામ્પલ સમજો કે A, B અને C 3 કન્ટેન્ટ છે, એ 3 કન્ટેન્ટને ભેગા કરી અને એક ડ્રગ બનાવેલું છે. તો આવા કેસની અંદર ડ્રગ બનાવતી વખતે શું કર્યું, પહેલાં A નાખ્યું હોય, પછી B નાખ્યું હોય, પછી C નાખ્યું હોય અને પછી ડ્રગ બને. તો આવા કેસની અંદર ફાર્મા કંપની શું કરે, પહેલાં B નાખે, પછી A નાખે અને પછી C નાખે અને પછી કહે કે હવે આનું નવું પેટન્ટ આપો. આવું ભાઈ થોડું ઘણું માઇનોર મોડિફિકેશન કરી અને શું કરે કે નવું પેટન્ટ, નવા ડ્રગ માટે નવું પેટન્ટ રજીસ્ટર કરવાની કોશિશ કરે. તો આ વસ્તુ જે છે આ આખી આના અંતર્ગત શું થાય કે એમના મોનોપોલી રાઇટ્સ, પોતાના એકાધિકારો જે છે, એક પ્રકારના અધિકારો જળવાઈ રહે પ્રોડક્શન ઉપરના. તો આ આખી વસ્તુને શું કહેવાય? એવરગ્રીનિંગ કહેવાય, એવરગ્રીનિંગ. તો એવરગ્રીનિંગ બેન્કિંગની અંદર પણ જોવા મળે છે અને પેટન્ટની અંદર પણ જોવા મળે છે. તો બેન્કિંગની અંદર જ્યારે એક જ વ્યક્તિ અથવા કોઈ કંપની પોતાની જૂની લોન ચૂકવવા માટે નવી લોન લે, એ નવી લોન ચૂકવવા માટે બીજી નવી લોન લે, નવી લોન લે જ કરે, એટલે કે એવરગ્રીન, એટલે કે હંમેશા માટે લોનને એવું બધું લે જ કરે, તો એને એવરગ્રીનિંગ કહેવાય. અને પેટન્ટની અંદર, મેડિકલ સાયન્સની અંદર પણ આ વસ્તુ જે છે એ લાગુ પડતી હોય છે. ઓકે, તો હવે આગળ છે RBI 3R ફ્રેમવર્ક ફોર રિવાઇટલાઇઝિંગ સ્ટ્રેસ્ડ એસેટ્સ 2015થી 19. 2015થી 19 છે RBI જે છે એ 3R ફ્રેમવર્ક અપનાવેલો છે. પ્રશ્ન પૂછે છે કે 3R ફ્રેમવર્ક કોનો છે? તો કે RBI નો. કોની માટે છે? તો કે રિવાઇટલાઇઝિંગ સ્ટ્રેસ્ડ એસેટ્સ, જેટલા પણ સ્ટ્રેસ્ડ એસેટ્સ જે છે એનાથી નિજાત મેળવવા માટે, એનાથી છુટકારો મેળવવા માટે, એની માટે જે છે એમને આ કાર્ય કરેલું છે. સ્ટ્રેસ્ડ એસેટ્સ એટલે શું? એની વ્યાખ્યા આપણે અત્યારે જોઈ ચૂક્યા છે કે હકીકતમાં આ એવી પૂંજી છે કે જે બેંકને ટેન્શન આપે છે, બેંકને સ્ટ્રેસ આપે છે, તણાવ આપે છે. એટલે કે NPA થઈ ગયું, ઓલું થઈ ગયું, પેલું થઈ ગયું, એની કરતાં જે લાસ્ટ લેવલની વસ્તુ જે છે એ સ્ટ્રેસ્ડ એસેટ્સ હતી. તો આની માટે બેંક RBI જે છે એ 3R ફ્રેમવર્ક વાપરે છે. એ 3R ફ્રેમવર્ક કયો? તો કે રેટિફિકેશન, રિસ્ટ્રક્ચરિંગ અને રિકવરી. ત્રણ વસ્તુઓ વાપરે છે: રેટિફિકેશન, રિસ્ટ્રક્ચરિંગ અને રિકવરી. રેટિફિકેશનનો મતલબ શું થાય? રેટિફિકેશનનો મતલબ થાય કે બેંકવાળા જે છે ને એ જે લોન લેવાવાળો વ્યક્તિ જે છે એને વારંવાર ફોન કરીને કે ભાઈ ભર દેવાનું વિનંતી કરે. રેટિફિકેશનનો મતલબ નો ચેન્જ ઇન ટેન્યોર ઓર ઇન્ટરેસ્ટ રેટ. ટેન્યોરમાં ફેરફાર ન કરે, ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર ન કરે, ઘડીક વાત જ કરે, વાટાઘાટોથી સુલઝાવવાની વાત કરે, કે ફોન કરીને રોજ હેરાન કરે કે ભાઈ લોન ભર દો, તમારે જે જૂની લોન બાકી છે એ ભરી દો. તો એ રેક્ટિફિકેશન. પછી બીજી વસ્તુ શું? તો કે રિસ્ટ્રક્ચરિંગ. રિસ્ટ્રક્ચરિંગમાં જો નીચે વસ્તુ આપેલી છે, નીચે આ જે કુંભાર જે છે એ માટલું બનાવી રહ્યો છે, કે એટલે કે એનું ફરીથી રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યો છે, એને નવો ઘાટ આપી રહ્યો છે. તો નવો ઘાટ આપી રહ્યો છે તો આની અંતર્ગત શું કરે? આની અંતર્ગત જેણે લોન લીધેલી છે ને એને એમ કે સારું હાલો એક કામ કરો કે ટેન્યોર, સમયગાળો જે છે ને એને થોડોક ઇઝી બનાવી દઈએ, એને થોડોક સરળ બનાવી દઈએ, ઇન્ટરેસ્ટ વ્યાજદરને થોડોક સરળ બનાવી દઈએ, અથવા તો ઓનરશિપ, માલિકી જે છે ને એને ચેન્જ કરી નાખે. માની લો કે કોઈ કંપની, અત્યારની જ વાત કરીએ, અત્યારે VIની અંદર એવું થયું, વોડાફોન આઈડિયા જે છે એ અત્યારે ખાડે જતી હતી. અત્યારે AGRનો પ્રોબ્લેમ જે છે એ છેલ્લા ઘણા સમયથી ટેલિકોમ સેક્ટરની અંદર ચર્ચામાં છે. AGR એટલે કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ. આ શું છે, કઈ રીતે છે એ અત્યારે સમજાવવાનો ટાઈમ નથી, પરંતુ તમે ખાલી એટલું યાદ રાખો કે આના અંતર્ગત જેટલી પણ ટેલિકોમ સેક્ટરની કંપની હતી ને એ બધી કંપનીઓ અમુક પ્રકારના પૈસા, અમુક પ્રકારના રૂપિયા જે છે ને એ સરકારને આપવાના થતા હતા. એનો ઘણા લાંબા સમયથી કેસ ચાલતો હતો અને પછી સુપ્રીમ કોર્ટે કીધું કે ના ભાઈ આ બધા પૈસા જે છે ને એ તો સરકારને આપવાના છે. તો બધી કંપનીઓએ આ બધા પૈસા આપવા પડ્યા. હવે જીઓ જે છે ને, જીઓ એને આ સૌથી ઓછા પૈસા આપવા પડ્યા. કેમ? કારણ કે જીઓ નવી કંપની હતી એટલે. અને આ બધી કંપનીના જે પૈસા બાકી હતા ને એ તો ઘણા લાંબા સમયથી બાકી હતા, કેટલાય વર્ષોથી બાકી હતા. એટલે એના એ પૈસા ભેગા થઈ ગયા હતા અને એની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લાગી ગયું હતું.
તો આવા કેસની અંદર જીઓને એટલો બધો વાંધો આવ્યો નહીં, એને જો જેટલા પૈસા ભરવાના થતા હતા એ ભરી દીધા, કારણ કે એને પછી જૂના કોઈ ડ્યુ બાકી હતું નહીં, જૂનું કોઈ બાકી હતું. જ્યારે વોડાફોન, આઈડિયા અને એરટેલને આ બધાને જૂનું બાકી હતું. તો એરટેલ તે ખમતી થર્ડ પાર્ટી હતી, એટલે એણે તે જેટલા પૈસા ભરવાના થતા હતા એમાંના જે હપ્તા જે રીતે ભરવાના હતા એ રીતે ભરી દીધા. વોડાફોન અને આઈડિયા સર્વાઈવ કરી શકે એમ હતા નહીં, એટલે બે એ પહેલાં પાર્ટનરશિપ કરી નાખી, બે ભેગા થઈ ગયા, બે શું થઈ ગયા, મર્જ થઈ ગયા. તોય તે જે એમનો પૈસાનું અરેન્જમેન્ટ છે એ થયું નહીં, અને એજીઆર જે સરકાર પાસે ભરવાનું થતું હતું એ ભર્યું નહીં. તો પછી થોડા સમય પછી સરકારે એમને કીધું કે વાંધો નહીં, હવે તમારી ઓકાત નથી પૈસા ભરવાની, તો તમે એક કામ કરો, તમારી કંપનીનો અમુક ટકા શેર જે છે ને, અમુક ટકા શેર એ તમે અમને આપી દો. અને અત્યારે એવું થયું છે, આઈ થિંક 1 or 2 વીક અગો, 1-2 અઠવાડિયા પહેલાં જે છે ને એ હવે વીઆઈએ શું કરી નાખ્યું, વીઆઈએ પોતાનું જે ડ્યુ, પોતાને જે પૈસા ભરવાના છે એને ઇક્વિટીની અંદર કન્વર્ટ કરી નાખ્યું. જો અત્યારે હવે હું થોડાક ટેકનિકલ શબ્દ બોલું એ પણ તમે સમજશો તો તમને સારું રહેશે, અને કદાચ તમને સમજાઈ પણ જશે. શું કર્યું વીઆઈએ કે પોતાનું જે ડ્યુ હતું ને, ડ્યુ એને ઇક્વિટીની અંદર કન્વર્ટ કરી નાખ્યું. એટલે કે પોતે જે પૈસા ભરવાના હતા સરકારને, એ પૈસા અંતર્ગત શું કર્યું કે અમે એ પૈસા નથી ભરતા, પરંતુ એટલા ટકા માલિકી એ અમે સરકારને વેચી દઈએ છીએ, એટલા ટકા માલિકી અમે શું કરીએ છીએ, સરકારને વેચી દઈએ છીએ. તો અત્યારે સરકારનો પણ વીઆઈની અંદર જે છે એ હિસ્સો થઈ ગયો છે. આઈ થિંક 31% કે એવો કંઈક હિસ્સો છે, એક્ઝેક્ટ આંકડો મને યાદ નથી, પરંતુ 30ની આજુબાજુ છે, 30%ની આજુબાજુ. તો આ શું કર્યું, આ એક રીતે લોન જેવી જ વસ્તુ હતી કે કંપનીએ અમુક પ્રકારના પૈસા સરકારને ચૂકવવાના હતા, ભરવાના હતા, પરંતુ કંપની ચૂકવી શકે એમ નથી. તો આવા કેસની અંદર કંપનીએ શું કર્યું, કંપનીએ પોતાની એટલી માલિકીનો હિસ્સો એટલે કે એટલી ઇક્વિટી, એટલા શેર્સ જે છે એ કોને વેચી દીધા, સરકારને વેચી દીધા. તો આ આખી વસ્તુને રીસ્ટ્રક્ચરિંગ કહી શકાય. રીસ્ટ્રક્ચરિંગની અંદર જો અહીંયા શું આપેલું છે કે ઓનરશિપ મે ચેન્જ, એટલે કે માલિકી પણ કદાચ બદલાઈ શકે. તો માલિકી બદલાઈ શકે, નોય બદલાઈ શકે, તો કંઈ જરૂરી નથી. જેમ કે અત્યારે આપણે આ વીઆઈનું ઉદાહરણ મેં આપ્યું, તો એમાં માલિકી બદલાઈ ગઈ કે પહેલાં સંપૂર્ણ 100% માલિકી કોની હતી, વોડાફોન અને આઈડિયાની હતી, પરંતુ હવે અમુક હિસ્સા 30%ની આજુબાજુની માલિકી કોની થઈ ગઈ, સરકારેની થઈ ગઈ. તો રીસ્ટ્રક્ચરિંગની અંદર કોઈ પણ વસ્તુ થઈ શકે, સમયગાળોમાં ફેરફાર થઈ શકે, ઇન્ટરેસ્ટમાં અથવા ઓનરશિપમાં ફેરફાર થઈ શકે. મે ચેન્જ સીડીઆર, એસડીઆર અને S4A આ પણ બદલી શકે. એ શું છે આપણે આગળ જોઈશું. ત્રીજી નંબરની વસ્તુ છે લોન રિકવર કરવા માટેની. ત્રીજા નંબરનું આરની અંદર સ્ટેપ છે, 3R ની અંદર ત્રીજો R છે રિકવરી. રિકવરીની અંતર્ગત શું કરે કે ભાઈ કોર્ટ પાસે જાય, અને કોર્ટ પાસે જઈ અને એવું કંઈક નક્કી કરે કે હવે જે કોલેટરલ મૂકેલું હતું, ગીરવે જે વસ્તુ મૂકેલી હતી ને, હવે એની આપણે ઓપ્શન કરી નાખીએ, એની હરાજી કરી નાખીએ, અને એની અંદરથી જેટલું લિક્વિડેશનનો મતલબ શું, લિક્વિડેશનનો મતલબ કે જે કોઈ પણ વસ્તુ આપણી પાસે પડેલી છે એને વેચી અને જેટલા રોકડા પૈસા થતા હોય એ આપણે રોકડા કરી નાખી. હવે લોન તો પાછી આવવાની જ નથી, સ્ટ્રેસ્ડ એસેટ્સ તો બની જ ગયું છે, તો હવે જેટલું કોલેટરલ મૂકેલું છે તો એમાંથી વધુ ને વધુ પૈસા પ્રાપ્ત થઈ શકે એવી આપણે કંઈક કોશિશ કરીએ. તો એવું કંઈક કરવામાં આવે. ઓક્શન અને લિક્વિડેશન એ સરફાએસી એક્ટ અનુસાર જ થઈ, અને આની માટે જે છે કોર્ટની એની મંજૂરીની જરૂર પડે. બેંક પોતાની જાતે બેંકને રાતે સપનું આવે ને સવારે ઉઠીને જે કોલેટરલ જે છે એ વેચવા માટે હરાજી ન મૂકી શકે, એ હરાજીમાં મૂકી શકે નહીં. કેમ? કારણ કે આની અંતર્ગત સરફાએસી એક્ટ અનુસાર એ એક્ટની અંદર જે બધી વિધિ લખેલી છે એનું પાલન કરવું પડે, અને એનું પાલન કરવા માટે કોર્ટમાંથી એ બધામાંથી મંજૂરી લાવવી પડે. એટલે આ બહુ લાંબી પ્રોસેસ છે. તો 3R ની અંદર ફરીથી જોઈએ તો રેક્ટિફિકેશન, રીસ્ટ્રક્ચરિંગ અને રિકવરી. રેક્ટિફિકેશનની અંદર શું કહે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી, વારંવાર ફોન કરીને એમને જણાવે છે કે ભાઈ લોન ભરી દો તો સારું. રેક્ટિફિકેશનમાં કોઈ ફેરફાર થતો નથી. રીસ્ટ્રક્ચરિંગની અંદર શું કરે કે લોનના નિયમો હળવા કરે. તો લોનના નિયમો હળવા કરે, જેમ કે ટેન્યુઅર સમયગાળામાં ફેરફાર કરે, ઇન્ટરેસ્ટ વ્યાજદરમાં ફેરફાર કરે, અથવા માલિકીમાં ફેરફાર કરે. તો આવી જ રીતે જે છે એ રિકવરીની અંદર શું થશે કે રિકવરીની અંદર ઓપ્શન હરાજી કરી અને વધુ ને વધુ પૈસા જે છે એ પ્રાપ્ત કરવાની કોશિશ કરે. હવે અહીં ડિટેલમાં પણ રેક્ટિફિકેશન, રીસ્ટ્રક્ચરિંગ અને રિકવરી વિશે આપેલું છે. રેક્ટિફિકેશનમાં જોઈએ તો સુધારો કરવામાં આવે. કઈ રીતે સુધારને એ બધું જોઈએ. 2015માં RBI ઓર્ડર્ડ ધ બેંક ટુ કન્ડક્ટ એસેટ ક્વોલિટી રિવ્યૂ. આરબીઆઈએ બધી બેંકોને કીધું કે તમે AQR જે છે એ કરો, એટલે કે એસેટ ક્વોલિટી રિવ્યૂ. એસેટ જેટલું પણ પૂંજી જે છે બેંકો, એની ક્વોલિટી, એની ગુણવત્તા જે છે એને તપાસ કરવા માટેનું રિવ્યૂ જે છે એ ચાલુ કરી દે. એન્ડ બીકેન રેક્ટિફિકેશન ઓફ ધ બેડ લોન. અને બેડ લોન જે છે એનું રેક્ટિફિકેશન, એની ઓળખાણ જે છે એ કરવાનું ચાલુ કરી દીધું. ઇટ મીન્સ બેંક ડઝન્ટ ચેન્જ ઇન લોન ઇન્ટરેસ્ટ, એટલે કે બેંક જે છે એ લોનના વ્યાજદરમાં ફેરફાર ન કરે, ટેન્યુઅરની અંદર ફેરફાર ન કરે, બટ આસ્ક ક્લાયન્ટ ટુ રેક્ટિફાય હિઝ ઇરેગ્યુલારિટી ઇન લોન રિપેમેન્ટ. પરંતુ બેંક જે છે એ એમના ક્લાયન્ટ કે જે એમની પાસેથી લોન લઈ અને જતા રહ્યા છે, પરંતુ હવે એમનો લોનનો વ્યાજ, એનો હપ્તો એ સમયાંતરે આવતો નથી, તો એમને જણાવે કે તમે લોન રીપેમેન્ટની અંદર ઇરેગ્યુલર છો, અનિયમિત છો, એને તમે નિયમિત કરી નાખો. ઇન જેન્યુઅન કેસ. અને જેન્યુઅન કેસની અંદર શું કહેવાય, જેન્યુઅન કેસની અંદર બેંક જે છે એ જે તે ક્લાયન્ટને, જે તે વ્યક્તિને રીલોન એટલે કે બીજી એડિશનલ લોન, બીજી વધારાની લોન પણ આપી શકે છે. બેંક મે ઓલ્સો ટ્રાય ટુ ફાઇન્ડ અ ન્યૂ પાર્ટનર ઓર ઇન્વેસ્ટર ફોર રિવ્યુઇંગ ધ પ્રોજેક્ટ. આવા કેસની અંદર બેંક એવું કામ પણ કરી શકે છે કે નવો પાર્ટનર ગોતી લે અથવા નવો ઇન્વેસ્ટર ગોતી લે કે જે આ પ્રોજેક્ટને રિવાઇવ કરી શકે, પુનઃજીવિત કરી શકે. આનો મતલબ એવો થાય કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક વ્યક્તિ બેંક પાસેથી લોન લઈ અને જતો રહ્યો છે, અને
અને હવે 2-3 મહિનાથી જે છે એ હપ્તા ભરતો નથી અથવા હપ્તા સમયસર આવતા નથી. પહેલાં દર 5 તારીખે હપ્તો આવી જતો હતો, પરંતુ હવે 6 તારીખ થઈ જાય, 7 તારીખ, 8 તારીખ એવી રીતે થઈ જાય છે. હવે સમયાંતરે સમયસર બધું ચાલતું નથી. તો આવા કેસમાં બેંક જે છે એ ક્લાયન્ટને મળે અને કહે કે ભાઈ તમારે શું વાંધો છે, એનો વાંધો જાણવાની કોશિશ કરે. જો અને કેસ જેન્યુન હશે, જેન્યુન એટલે કે ઓરિજિનલ, હકીકતમાં વાસ્તવિક રીતે એ કોઈ પ્રોબ્લેમ સમસ્યા ફેસ કરતો હશે, તો આવા કેસની અંદર બેંક જે છે એને વધારાની લોન પણ આપી શકે છે. જો એવું નથી તો એવા કેસની અંદર બેંક જે છે એ એવું કામ પણ કરી શકે કે તમે આજે પ્રોજેક્ટની અંદર ઇન્વેસ્ટ કરેલું છે, માની લો કે કોઈ કંપની લોન લઈ અને જતી રહી હતી અને સોલાર ફાર્મ જે છે, આ સોલાર એટલે કે સૌર ઉર્જા આધારિત સોલાર પાવર સ્ટેશન બનાવવાનું હતું, પરંતુ હવે વચ્ચે એ પ્રોજેક્ટ અટકી ગયો છે, એ કોઈ પણ કારણ હોઈ શકે છે. તો આવા કેસની અંદર આ સોલાર પાવર સ્ટેશન જે છે એ બનાવવા માટે બેંક કોઈ બીજા ઇન્વેસ્ટરને ગોતી શકે છે. બીજા ઇન્વેસ્ટરને ગોતી અને તાત્કાલિક એ આખો પ્રોજેક્ટ બીજા ઇન્વેસ્ટરને છે કે જેના કારણે શું થાય કે બેંકની લોન જે છે એ પાછી આવી જાય. તો આ રેક્ટિફિકેશન કહેવામાં આવે, એટલે કે સુધારો કરવામાં આવે થોડો ઘણો, બરાબર. તો આમાં આ ન્યૂ પાર્ટનરની વાળી ને એ બધી વસ્તુ પણ આવી શકે. આગળ રિસ્ટ્રક્ચરિંગની વાત કરીએ તો રિસ્ટ્રક્ચરિંગની આગળ અહીંયા જો હથોડી આપેલી છે, તો હથોડીથી મતલબ કે આપણે કોઈ જે સપાટી જે છે એ સમતળ કરીએ અથવા જે આડું અવડું હોય એને વ્યવસ્થિત કરી નાખીએ, ખીલી થોડીક બારી હોય તો હથોડી મારી અને હરખું કરી નાખીએ, તો એને કહેવાય રિસ્ટ્રક્ચરિંગ, પુનર્ગઠન. રિસ્ટ્રક્ચરિંગ એટલે કે ચેન્જિંગ ધ લોન ઇન્ટરેસ્ટ, વ્યાજ દર પણ બદલી શકાય, ટેન્યુઅર સમયગાળો પણ બદલી શકાય અને ઓનરશિપ બદલાય. 525 ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન. આ 525 ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન શું છે તો કે આરબીઆઈ અલોટ બેંક ટુ એક્સટેન્ડ ઇન્ફ્રા લોન ટેન્યુઅર અપ ટુ 20 યર્સ. આરબીઆઈ પરમિશન આપી દીધેલી છે બેંકોને કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા પ્રોજેક્ટવાળી કોઈ લોન હશે તો એનો ટેન્યુઅર સમયગાળો જે છે એ 25 વર્ષ સુધી વધારી શકાશે અને વ્યાજદર જે છે એ પણ ઘટાડી શકે છે વ્યાજ, પરંતુ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોવો જોઈએ. તો એ 5-25નો રેશિયો છે. બટ સચ ઇન્ટરેસ્ટ રેટ વિલ બી રિવાઇવડ ઇચ 5 યર. પરંતુ આ જે વ્યાજદર, માની લો કે વ્યાજદર ઘટાડી દીધો, તો આ વ્યાજદર જે છે એ દર 5 વર્ષે એને રિવ્યૂ કરવામાં છે. તો આ 5 અને 25, આમાં 5 જે છે એ શું કહે છે, એ 5 એ ડિનોટ કરે છે કે દર 5 વર્ષે એનો વ્યાજદર જે છે એ રિવ્યૂ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ હશે તો એને જે છે એને એક્સટેન્ડ વધારો કરી શકાશે. સીડીઆરની વાત કરીએ તો સીડીઆર એટલે કે કોર્પોરેટ ડેબ રિસ્ટ્રક્ચરિંગ. કોર્પોરેટ એટલે કે ઉદ્યોગપતિ અથવા ઉદ્યોગ જગતની અંદર ઉદ્યોગપતિ જે ઉદ્યોગ કામ કરતા હોય એ, અને એનું જો દેણું થઈ ગયું હોય તો એને રિસ્ટ્રક્ચર કઈ રીતે કરવાનું, તો કે ફોર નોન ઇન્ફ્રા કોર્પોરેટ લોન, નોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લોન હોય, કોર્પોરેટ ઉદ્યોગ જગતવાળા કોઈ વેપારી બિઝનેસમેન લઈ ગયો છે તો આરબીઆઈ પરમિશન આપેલી છે. લોન રિસ્ટ્રક્ચરિંગ 75% ઓફ ધ લેન્ડર અપ્રૂવ, 75% અમાઉન્ટ હોય ને તો એનું લોનનું જે છે એ રિસ્ટ્રક્ચરિંગ કરી શકાય છે. એ સીડીઆર એટલે કે કોર્પોરેટ ડેબ રિસ્ટ્રક્ચરિંગ. એસડીઆર શું છે તો કે સ્ટ્રેટેજિક ડેબ રિસ્ટ્રક્ચરિંગ. બેંક્સ ડેબ ઇઝ કન્વર્ટેડ ટુ ઇક્વિટી. આપણે હમણાં જે વાત થઈને સરકારવાળી વાત કે બેંક ઘણી બધી વાર શું કરે કે બેંકનું જે લેવાની વસ્તુ જે છે, બેંકની જે લોન જે છે, ડેબ જે છે, ઉધાર જે છે એ ઇક્વિટીની અંદર કન્વર્ટ કરી નાખે. જેવી રીતે વીઆઈ વાળા જે છે, વોડાફોન અને આઈડિયા વાળા, એમને સરકારને અમુક પ્રકારના પૈસા આપવાના હતા, તો આ પૈસા શું કરી નાખ્યું, આ પૈસા એમને ઇક્વિટીમાં આપી દીધા, એટલે કે એટલા ટકા માલિકી જે છે એ સરકારને આપી દીધી. તો ઘણી બધી વાર બેંક જે છે એ પણ જે તે પ્રોજેક્ટની અંદર એટલી ઇક્વિટી, એટલા શેર જે છે એ ખરીદી લે છે અને એટલી માલિકી જે છે પોતાની અંતર્ગત લઈ લે છે, એટલે એને વોટિંગ રાઇટ્સ એ બધું પણ મળી જાય છે. એન્ડ બેંક સેલ્સ ઇટ ટુ ધ હાઈએસ્ટ બીડર. તમને એવું લાગે કે બેંક જે છે આ બધી વસ્તુ ખરીદી અને શું કરે, બેંક કોઈ પ્રોજેક્ટની અંદર માલિકી ખરીદી અને શું કરે. ફોર એક્ઝામ્પલ સમજો, આપણે હમણાં વાળું જ ઉદાહરણ લઈએ, માની લો કે કોઈ સોલાર પાવર પ્લાન્ટ બનાવવાનો છે, પરંતુ આ સોલાર પાવર પ્લાન્ટની અંદર વચ્ચે લોચા છે, અથવા સોલાર પાવર પ્લાન્ટ બનાવવા માટે જે વ્યક્તિએ લોન લીધેલી છે, જે કંપનીએ લોન લીધેલી છે, હવે એ જે છે એ લોન પાછી આપતા નથી અથવા તો લોન પાછી આપવામાં અનિયમિત છે. તો આવા કેસની અંદર બેંક શું કરે, આવા કેસની અંદર બેંક એમ કે આ સોલાર પાવર પ્લાન્ટ જે તમે બનાવેલો છે એમાં તમારે 1 કરોડ રૂપિયા લોનના પૈસા તમારે પાછા આપવાના છે. એક કામ કરો, તમે મને જે છે ને એ આની 30% જે છે એ માલિકી મને આપી દો. આ સોલાર પાવર પ્લાન્ટની ઇક્વિટી એટલે કે 30% માલિકી મને આપી દો. તો સોલાર પાવર પ્લાન્ટ વાળા કે સારું હાલો કે આમે જે આપણી પાસે અત્યારે પૈસાનું અરેન્જમેન્ટ છે ને, પૈસા સેટિંગ છે ને, તો 30% શેર એને આપી દે. તો જો એને 30% શેર આપી દે તો પછી બેંક કઈ રીતે 30% શેર રાખીને શું કરશે, તો બેંક શું કરશે, આ 30% શેર માર્કેટમાં કોઈ બીજાને વેચી દેશે, એટલે બેંક પાસે પૈસા આવી જશે. બેંકને મુખ્ય રોકડા પૈસાથી કામ હોય, બેંકને કેશ રોકડ પૈસા હોય એનાથી કામ હોય. તો એને આપણે એસડીઆર એટલે કે સ્ટ્રેટેજિક ડેબ રિસ્ટ્રક્ચરિંગ કહીએ. આ બધા જે છે ને એ સેન્ટેન્સમાં પૂછાઈ શકે છે, વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે સ્ટ્રેટેજિક ડેબ રિસ્ટ્રક્ચરિંગ ને એ બધું શું છે. પછી S ફોર એ શું છે, S ફોર એ તો કે સ્કીમ ફોર સસ્ટેનેબલ સ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ. 4 વાર S આવે છે, તો સ્કીમ ફોર સસ્ટેનેબલ સ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એસેટ. તો કે સ્ટ્રેસ્ડ એસેટ જે છે, સ્ટ્રેસ્ડ એસેટ એટલે કે એવા એસેટ્સ, એવી પૂંજી કે જે બેંકને સ્ટ્રેસ, માથાનો દુખાવો, સરદર્દ આપે છે, એ શું છે આપણે આગળ જોઈ ચૂક્યા. તો એ આ સ્ટ્રેસ્ડ એસેટ જે છે એને સસ્ટેનેબલ રીતે રિસ્ટ્રક્ચર કરવાના છે, એની માટેની સ્કીમ છે, એને કહેવાય S ફોર એ. સિમિલર ટુ એફોરમેન્શન એસડીઆર. એસડીઆરની જેવું જ છે, એસડીઆરમાં જે કરવામાં આવે એ જ આમાં કરવામાં આવે. ટેકનિકલ ડિફરન્સીસ, પરંતુ એની અંદર ટેકનિકલ ડિફરન્સીસ આવે થોડા ઘણા, જે આપણી માટે કામના નથી. બીજું એક આવે JLF. JLF એટલે કે જોઈન્ટ લેન્ડર ફોરમ. જોઈન્ટ લેન્ડર ફોરમનો મતલબ શું, કોન્સોર્ટિયમ ઓફ ધ લેન્ડર. આના અંતર્ગત શું હોય, કોન્સોર્ટિયમ ઓફ લેન્ડર એનો મતલબ કે જેટલા પણ
લેન્ડર એટલે કે ઉધાર લેવાવાળા લોકો જે છે ને એ બધાનું એક સમૂહ હોય, એ બધાનું સમૂહ હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે માર્કેટની અંદર 10 કંપની છે. આ 10 કંપની જે છે ને એ લોન ઉપર જ ચાલે છે, અથવા તો આ 10 કંપનીના જે 10 માલિકો જે છે, 10 જણા જે છે, એ બધાએ વારંવાર લોન લેવાની જરૂર પડે. તો આ 10 લોકો જે છે એ એક સમૂહ બનાવી નાખે, જેને કહેવાય ફોરમ, જેને શું કહે કે જોઈન્ટ લેન્ડર ફોરમ. એટલે કે બધા જે લોન લેવાવાળા લોકો જે છે, ઉધાર લેવાવાળા લોકો, એ બધાનું એક ફોરમ, એટલે કે એ બધાનું એક સમૂહ, ઋણદાતાઓ કા સંયુક્ત મંચ, કોન્સોર્ટિયમ ઓફ ધ લેન્ડર્સ હુ વિલ વર્ક આઉટ એફોરમેન્શન રિસ્ટ્રક્ચરિંગ મેથડ. અને એ બધા લોકો ઉપર જણાવેલી જે બધી રિસ્ટ્રક્ચરિંગની મેથડ જે છે એની ઉપર કામ કરતા હોય છે. બટ પ્રૂવડ અનસક્સેસફુલ, પરંતુ આ જે છે એ અનસક્સેસફુલ સાબિત થયું છે, બીકોઝ PSB ઓફિશિયલ વુડ નોટ વર્ક પોઝિટિવલી, કારણ કે આ બધા લોકો જે છે મીડિયા ને એવું બધું હોય છે ને એટલે વ્યવસ્થિત કામ કરતા હોતા નથી. તો આપણે આખી વસ્તુ જોઈ લીધી. આ બધી વસ્તુ જે છે એ લોન સાથે જોડાયેલી છે. આજનો આખો જે ટોપિક જે છે આપણે લોનની આજુબાજુ બધી વાત કરી રહ્યા છીએ. તો આ બધા ટોપિક જે છે તમે વારંવાર જોતા હશો ન્યૂઝમાં પણ. હવે આગળ છે રિકવરી. 3R ની અંદર આપણે જોઈ રહ્યા છીએ. તો કે પહેલાં શું જોયું, તો કે રેક્ટિફાઈંગ, પછી શું જોયું, રિસ્ટ્રક્ચરિંગ, અને ત્રીજું જોયું રિકવરી. આ જે 3R જે છે મેં તમને કીધું, મેઇન્સની અંદર પૂછે તો તમારે લખવાનું છે કે ભાઈ બેંકની લોનની અંદર NPAની સમસ્યાથી નિજાત પાડવા માટે RBI શું કરેલું છે, તો ભાઈ 3R સ્ટ્રેટેજી અપનાવી છે. રિકવરીની અંદર શું હોય તો કે વસૂલી. આ જો ચાકુ આપેલું છે, ચાકુ એટલે કે ભાઈ પછી ધમકી મારીને કે ગમે એ રીતે જે છે પૈસા કઢાવવાની વાત રાખવાની. તો આવા કેસની અંદર બેંક પાસે જ્યારે બધું પતી જાય તો પછી છેલ્લો ઓપ્શન શું છે કે બેંક લિક્વિડાઇઝ લોન ડિફોલ્ટર્સ એસેટ્સ અંડર ઈધર ઓફ ધ ફોલોઇંગ એક્ટ્સ. એટલે કે બેંક પછી જ્યારે કોઈ પણ રસ્તો ન બચે, એટલે કે રેક્ટિફિકેશન અને આ રિસ્ટ્રક્ચરિંગ જ્યારે કામ કરતી નથી, ત્યારે બેંક જે છે એ લાસ્ટ જે છે રિકવરીનો ઉપયોગ કરે છે. રિકવરી અંતર્ગત શું કરવામાં આવે કે જે ડિફોલ્ટર, જે લોન બૂચ મારી અને જતો રહ્યો છે, લોન ડિફોલ્ટર વ્યક્તિ જે છે એના એસેટ્સ, એની પૂંજી જે છે એને વેચવામાં આવે છે. નીચેના કોઈ પણ કાયદા અંતર્ગત એનું લિક્વિડેશન, એટલે કે એમાંથી વધુ અને વધુ પૈસા પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં છે. એમાં પહેલો એક એક્ટ છે સરફાયસી એક્ટ. સરફાયસી એક્ટ અંતર્ગત એને જે કોઈ પણ કોલેટરલ મૂકેલું હોય એને વેચવામાં આવે, અથવા એની પાસે જે સંપત્તિ હોય એમાંથી વધુ પૈસા જે છે એ બેંક પ્રાપ્ત કરવાની કોશિશ કરે. એટલે કે ગમે એ રીતે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી અને બેંક પોતાની લોન જે છે એ પુનઃ વસૂલ કરવાની કોશિશ કરે છે. એક તો સરફાયસી એક્ટ છે, અને એક બીજો એક્ટ છે IBC એક્ટ, ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ 2016. પ્રશ્ન આ પણ પૂછાઈ જાય કે ભારતની અંદર RBI દ્વારા અથવા બેંકો પાસે લોન વસૂલી કરવા માટેનો, લોન રિકવર કરવા માટેનો લાસ્ટ રિસોર્ટ, છેલ્લો રસ્તો કયો છે, તો છેલ્લો રસ્તા ખાલી બે જ છે. એક તો સરફાયસી એક્ટ અનુસાર અને એક તો IBC અનુસાર, એટલે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ અનુસાર. આના આધારે એક પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સ્કીમ ફોર, આ જે S4A જે છે એની ઉપર પૂછાઈ ગયેલો છે કે સ્કીમ ફોર સસ્ટેનેબલ સ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ ઇઝ રિલેટેડ ટુ. આ કોની સાથે જોડાયેલું છે? એકદમ સહેલો પ્રશ્ન પૂછાઈ ગયેલો, બરાબર. S4A આપણે અત્યારે જોઈ લીધું. તો આખી કોની સાથે, તો કે પ્રોસિજર ઓફ ઇકોલોજીકલ કોસ્ટ ફોર ડેવલપમેન્ટ સ્કીમ. તો ભાઈ ઇકોલોજીકલ કોસ્ટને અહીંયા કંઈ લેવા દેવા નથી. પછી સ્કીમ ફોર RBI ફોર રીવર્કિંગ ધ ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર બિગ કોર્પોરેટ્સ વિથ જેન્યુઅલ ડિફોલ્ટ. તો બરાબર આ બીજો જવાબ જે છે આવશે, સ્કીમ RBI દ્વારા જે આ રીવર્કિંગ ફાઇનાન્શિયલ, એ જવાબ આવશે. ઓકે, તો આની અંદર જેટલી પણ મહત્વની વસ્તુ હતી એ બધી આ હતી. આગળનો ટોપિક છે સરફાયસી એક્ટ, પરંતુ સરફાયસી એક્ટ જે છે આપણે આવતીકાલે ડિટેલમાં ચર્ચા કરીશું, કારણ કે આની અંદર આપણે ઘણો બધો ટાઈમ જે છે એ જોશે. તો આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.